આપણે ક્યાં સુધી આ આપનપો અને પતિપદ નથી કે એવું કહે છે કે ભાઈ ક્યાં સુધીની આરાધનાઓ, ક્યાં સુધીની ઉપાસનાઓ, કયા તીર્થાટન કરીએ તો, કઈ પ્રકારની માળા ફેરવીએ, કયા પ્રકારના જાપ કરીએ, કયા પ્રકારના યોગ કરીએ તો ક્યાં સુધી પોતાનું સ્વરૂપ અને કૈવલ કરતા જે આ આખી સૃષ્ટિના રચયિતા છે, સક્રત સિદ્ધાંત આખો સમજાવવા માટે કાયમ પંથ શું છે અને જ્ઞાન સંપ્રદાય શું છે એની વાતો નિરંતર ચાલુ છે. તમે જે લોકની ઈચ્છા કરો છો, જે દેવને માનો છો એ લોકની અંદર જાઓ છો. ત્યારે લક્ષ્મીબાઈ પૂછે છે એને તો એ કે એ લોક બધા અમર છે ને, એ તો કાયમિક છે ને. તો પરમગુરુ કહે છે ના, એવું નથી. કે જે રીતે તારું શરીર મૃત્યુ પામે છે, તે ઘણા શરીર લીધા છે, એમ અવતારો રામ, કૃષ્ણ, બુદ્ધ બધાના પણ અવતારો થાય છે અને એ બધાના પણ શરીરોને મૃત્યુ કાળ ખાઈ જાય છે. પણ સગુણની આરાધના તારા સ્વરૂપને કૈવલ કરતા પતિ જે પરમપતિ છે એને પ્રાપ્ત ન કરાવી શકે. આ બાજુના દેવો તને આ બાજુનું સુખ પણ મળે, પણ આખરી જે તારે પહોંચવાનું છે, જે લક્ષ્ય છે તારો, એ ત્યાં સુધી તું જે ઘરેથી આવ્યા છો એ ઘરે પાછા ન પહોંચી શકે અંશ. એવી સગુણની ઉપાસના છે. કે જેમ સમુદ્રમાં રહેલું મીઠું એ અવ્યક્ત છે, પણ જ્યારે એની કોઈ ખેતી કરે તો એની અંદરથી વ્યક્ત થાય. તો કે એ કઈ રીતે એની ખેતી થતી હશે? આવો પણ પ્રશ્ન પૂછો. આ અગરિયા તો ખેતી કરે છે, અમને ખબર છે. જમીનની અંદર ફળ, ફ્રૂટ, અનાજ, કઠોળ, શાકભાજી એ બધું છુપાયેલું હોય, પણ ખેડૂત ખેતી કરે એટલે એ બધું પ્રગટ થાય છે. જે તત્વો આપણું મૃત્યુ થાય એટલે જે તત્વ છે એ તત્વની અંદર ભળી જાય. ભૂમિ તત્વ છે એના જે આમાં હાડકા, માંસ, નાડી, ચામડી અને વાળ એ ભૂમિ તત્વના છે. એ ક્રમશઃ ભૂમિ તત્વમાં ભળી જાય બળતા બળતા. એવી રીતે જળ તત્વ છે એની અંદર વીર્ય, લોહી, પરસેવો, પેશાબ અને લાળ એ જળ તત્વની છે. એ પણ ધીરે ધીરે ક્રમશઃ જળ તત્વમાં ભળી જાય. અગ્નિ તત્વની અંદર ભળવાવાળું અગ્નિ તત્વમાં ભળી જાય અને વાયુ તત્વવાળું વાયુ તત્વમાં ભળી જાય અને ગત આકાશનું છે એ ગત આકાશમાં ભળી જાય. એવી રીતે ભૂમિ છે એ ગંધ માત્રામાં ભળી જાય. ગંધ માત્રા છે એ જળની અંદર ભળી જાય. જળ રસ માત્રામાં ભળી જાય. રસ માત્રા અગ્નિ તત્વમાં ભળી જાય. અગ્નિ તત્વ છે એ રૂપ માત્રામાં ભળી જાય. રૂપ માત્રા છે એ વાયુ તત્વમાં ભળી જાય. વાયુ તત્વ છે એ સ્પર્શ માત્રામાં ભળી જાય. સ્પર્શ માત્રા છે એ ગત આકાશમાં ભળી જાય અને ગત આકાશ છે એ શબ્દ માત્રામાં ભળી જાય. આવી રીતે આ બધાનું રૂપાંતર શબ્દમાં થઈ જાય. કે આપણે બધા જ બેઠા છીએ, આપણું બધાનું રૂપાંતર શબ્દમાં થઈ જાય. છેલ્લે તું કરનારો કોણ છો કે એનો તે વિચાર કર્યો નથી. કે તું બીલીપત્ર લઈ આવો સરસ મજાના, તે સરસ મજાના એને બીલીપત્ર ચડાવે છો. પછી તે જળાભિષેક કર્યો, દૂધ ચડાવ્યું, તે કાળા તલય ચડાવ્યા, પણ તું ચડાવનાર કોણ છો કે એનો તે સહેજે વિચાર કર્યો નથી. કે અહીંયા કીધું નહીં નિજ આપ વિચાર. આ બધા બેઠેલા છે ને એને કહે છે કે નિરંજન ધામ સુધીના હતા આ બધા, અને એની અંદર માન્યતા વાળા હતા, 6 શાસ્ત્રના જ્ઞાતા હતા, ભક્તિની વાત પૂછવામાં એવા હતા, બ્રહ્મ જ્ઞાનને જાણનારા હતા. પણ અહીંયા પરમ ગુરુ કહે છે કે આટલું બધું કરવા છતાંય કે પોતાનો જે વિચાર નથી કરતા કે હું કોણ છું આ ઘાટ વિશે, આ ઘાટમાં પૂજા કરનાર હું કોણ છું, બીલીપત્ર તોડીને લઈ આવ્યો એ કોણ છે, આ હાથ કેવી રીતે આવ્યો, આ પગ કેવી રીતે એને લઈને આવ્યા, આ અભિષેક કરું છું તો મારી દ્રષ્ટિ એના ઉપર પડે છે ને જે અભિષેક થાય છે એ જળ અથવા દૂધ એ બહાર નથી પડતું અને શિવની જે શિવલિંગ છે એના ઉપર જ નાખે છે, એવી મારી દ્રષ્ટિ છે, હાથી રીતે કામ કરે છે અને મારા મુખની અંદર એ રીતે એનું સ્મરણ છે. તો એ કે આ બધાને કામમાં લગાડનાર તારી અંદર કોણ છે, તારું સ્વરૂપ કોણ છે? પ્રભુ કરુણાસાગરના દિવ્ય જ્ઞાનનો અલૌકિક અનુભવ કરવા માટે, જ્ઞાનના અથાહ મહાસાગરમાં ડૂબકી લગાવવા માટે અને ભગવાન કરુણાસાગરના આશીર્વાદ મેળવવા માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવી દો, જેથી અમારા તમામ મેસેજ અને અપડેટ તમે પ્રાપ્ત કરી શકો. સત કૈવલ સાહેબ. પહેલાં બંને નાકથી શ્વાસ લેવાનો,
વાતાવરણ થોડુંક શરદીનું થઈ ગયું છે એટલે ધ્યાન રાખજો. શિયાળો છે એટલે મોટા ભાગે શરદી ના હતી ને એમાં પણ વેક્યુમ કરતાં ફાવી જાય, થોડીક ઓછી થઈ જાય શરદી. પહેલાં આપણે બંને નાકથી શ્વાસ લઈશું, ટટ્ટાર બેસી જઈશું, શ્વાસ શરૂ કરશું. ફરીથી શ્વાસ લઈશું. ફરીથી શ્વાસ લેશું. જય બોલાવીને 114મું પાનું.
શનિવાર, હા 25-24 નહીં, હવે એક વર્ષ આપણે પૂરું થઈ ગયું, બરાબર. અને શનિવાર સવારે 6 વાગે ભગવાન કરુણાસાગરનું મંદિર ઉમરા, આપણો જે સત્સંગ છે એ હવે શરૂ કરીએ છીએ. ગ્રંથ વાંચન, પાના નંબર 402. ચોપાઈ ત્યાં ને ત્યાં જ અટકેલા છે. ઓલા જેમ મેં કીધું હતું ને, સાધુ કહેતા હતા કે મારા 95 વર્ષ જ થયા છે, એમ ત્યાં ને ત્યાં આપણે અટકેલા છીએ, કારણ કે ઘણું બીજું આવે છે એમાં. એક ચોપાઈ વાંચી લઈ અને પછી આપણે એનું વર્ણન કરીએ. 52મી ચોપાઈ શરૂ કરો. 52મી ચોપાઈ છે. જડ ચેતન તન કરી ભિન્ન ભિન્ના, નિજ કૈવલ પદ લક્ષ્ય કહી દીના. और प्रश्न बहु बूझे अगाधु, संशय छोड़ सब किए समवादु. जड़ चेतन तन करी भिन्न भिन्ना,
चैवल्पद लक्ष्य कही दीना और प्रश्न बहु बूझे अगाधु संशय छोड़ सम किए समवादु। जड़ चेतनનો નિવેડો કરે છે। પરમ ગુરુ બેઠા છે, આ 7 શિષ્યોને લઈને પ્રેમદાસજી આવ્યા છે એ પણ છે, અને બાકીના જે સંત મહંતો જે શિષ્યો હતા પરમ ગુરુના એ પણ સારસામાં બેઠા છે। એક એક પછી એક વિષયનો પ્રશ્નના જવાબો આપતા જાય છે અને કેવલ જ્ઞાન સુધીનું જ્ઞાન સમજાવતા જાય છે, અને એક પછી એક જે ઉત્તર આપે છે એમાં બધાનું જ્ઞાનનું જે સ્તર છે એ ઊંચું થતું જાય છે, સમજ પણ મોટી થતી જાય છે, સમજણની અંદર પણ એને ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ કરવી અને કઈ ન કરવી, એના ઉપરથી એને ખબર પડવા મળે છે। તો આ બધા વચ્ચે બેસી અને પરમ ગુરુ દિવસ પછી કહેવાય કલાક પછી કલાક, પ્રહર પછી પ્રહર અને દિવસ પછી દિવસ આવો સત્સંગ નિરંતર ચાલુ છે પર સારસાની અંદર। અને એ જે સત્સંગના અંતર્ગત આપણે પહેલી જ વાત આલે છે, આપણે ક્યાં સુધી આ આપનપો અને પતિપદ નથી, કે એવું કહે છે કે ભાઈ ક્યાં સુધીની આરાધનાઓ, ક્યાં સુધીની ઉપાસનાઓ, કયા તીર્થાટન કરીએ તો, કઈ પ્રકારની માળા ફેરવીએ, કયા પ્રકારના જાપ કરીએ, કયા પ્રકારના યોગ કરીએ તો ક્યાં સુધી પોતાનું સ્વરૂપ અને કૈવલ કરતા જે આ આખી સૃષ્ટિના રચયિતા છે, સક્રત સિદ્ધાંત આખો સમજાવવા માટે કાયમ પંથ શું છે અને જ્ઞાન સંપ્રદાય શું છે એની વાતો નિરંતર ચાલુ છે। આ વાતોની અંદર જે બેઠા છે એને એટલો બધો ભાવ થઈ રહ્યો છે કે એક પ્રશ્ન જે પૂછે છે એના એટલા ઉત્તર શ્રેષ્ઠ આપે છે પરમ ગુરુ કે એના મનની અંદર જે ઘર કરી ગયેલું હતું કે ભાઈ આ જ શ્રેષ્ઠ છે તો એ બધું ધીરે ધીરે છૂટવા મળે છે। કારણ કે એક દિવસ તો એને ખબર છે કે અમે અહીંયા તો આવ્યા છે પ્રેમદાસ તો શરીર છોડવા માટે આવ્યા છે, તો શરીર છોડવા માટે તો એમાં તો 10 ઇન્દ્રિય છૂટી જશે, શરીર આખું છૂટી જશે, પ્રાણ છૂટી જશે, તો કે આ બધું છોડવાનું જ છે। એટલે પ્રેમદાસજીને સંબોધીને બધા જ લોકોને પરમ ગુરુ કહે છે કે ક્યાં સુધી બધું છોડવાનું છે તારે, જે કંઈ પકડેલું છે એ આજે નહીં તો કાલે તારે મૂકવાનું છે, એનો ઉપયોગ પૂરો થાય એટલે મૂકી દેવાનું। આપણે ચપ્પલે બહાર કાઢીને આવીએ છીએ, આજે જે કપડાં પહેર્યા એ પછી કાલે ધોવા નાખી દઈશું અને નવા પહેરીશું। એવી રીતે આપણા શરીરો પણ બદલાય છે, પણ મૂળ કેટલાય શરીરો બદલાણા છતાંય જે મારે હું કોણ છું અને મારા કરતા કોણ છે એ વાતની સમજ પડતી નથી। એ વાત ઉપર પરમ ગુરુ લઈ આવે છે કે તું ક્યાંથી આવ્યો હતો, ક્યાં ફરીને આવે છો, કેટલા જન્મ થયા છે, અને આ બધા બેઠા છે એ કેવા લોકો છે કે અનેક જન્મ સુધી ફરતા હતા અને ભક્તિ છોડી નથી, યોગ છોડ્યો નથી, કોઈની પણ ભક્તિ કરી નહીં, નવધા ભક્તિ કરી, સગુણની કરી, નિર્ગુણની કરી, પણ ભક્તિ તો છોડી નથી। એવા જે પાકેલા હતા, પરિપૂર્ણ થયેલા હતા ભક્તિની અંદર, વૈરાગ્યની અંદર, જેની ઘરબાર છોડી અને પ્રેમદાસજીના આશ્રમમાં રહેતા હતા, સંસાર વ્યવહાર છોડી દીધો તો એવા લોકો એની અંદર હતા। એમાં પાસે સંસારી હતા, બધા ગૃહસ્થ પણ હતા। પરમગુરુ જે એવા ઉત્તમ પ્રકારના જે ગૃહસ્થો હતા જેને આ જ્ઞાનની ખબર હતી એવા લોકોને પણ બેસાડ્યા, કેટલાય જન્મથી ભક્તિ કરતા હતા। તો એવા બધા જ બેસીને આ બધા પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે છે અને એને પરમગુરુ સમજાવે છે। હવે એ જે સમજાવટ છે ત્યાં આપણે પાછા જઈએ છીએ ભવ તિમિર ભાસ્કરમાં પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ કેતુ 8 પાના નંબર બોલજો, એની ચોપાઈ આપણે હતી 27 ચોપાઈ આપણે પૂરી કરી હતી। બસો 55 પણ 254 આપણે થોડાક પાછળ એકવાર જઈએ છીએ। આ બધા બેઠા છે અને લક્ષ્મીબાઈએ તો સગુણની જ ભક્તિ કરેલી વિશેષ, આ જન્મમાં જ તે નિર્ગુણ ઉપર એની દ્રષ્ટિ ગયેલી કે કેટલાય જન્મથી હું સગુણની ભક્તિ કરતી આવી છું કે કર્માબાઈનો મારો અવતાર હતો, એની આગળ રીતે હું છે એ દેવકી બનેલી ને કૃષ્ણની માં બનેલી, કઈ કૌશલ્યા હતી એ રામની માં બનેલી આગળ, અને કેટલાય જન્મથી એટલે 446 રામ, 446 કૃષ્ણ એના કુખે જન્મેલા એવી લક્ષ્મીબાઈ
તમે આ જે સત્સંગ હાલે છે એ એને કહે છે, બીજા કોઈને નથી કહેતા. કે આ લક્ષ્મીબાઈ છે એ ક્યાંથી આવી છે? પરમગુરુ જાણે છે કે કર્માબાઈ છે. કલયુગની અંદર એની અંદર હજી યુગનું પરિવર્તન નથી આવ્યું. જેમ દ્વાપરમાં કૃષ્ણને ખવડાવતી હતી એવી રીતે તે કે અત્યારે છે એ આ જગન્નાથજીને હોતી ખવડાવે છે કે ખીચડો કરીને. ત્યાં સુધી છે એ લક્ષ્મીબાઈ છે. આટલા જન્મ ગયા એની સગુણની અંદર બહુ પ્રીતિ હતી કે મારા કુખે ભગવાન જન્મે છે, અવતારો જન્મે છે. ત્યાં સુધી જન્માવનારી એવી આ આ જે સૃષ્ટિની શરૂઆત થઈ, આ જે દિવસની શરૂઆત થઈ, આ કલ્પની શરૂઆત થઈ, શ્વેતવરા કલ્પ પરમગુરુ લખે છે, કલ્પે એકવાર આવું છું, એની શરૂઆત થઈ ત્યારે તો એ અદિતિ હતી, એટલે દેવોની માં અને સૂર્યોની માં હતી. એટલો સમય ફરી ફરીને એ અહીંયા આવી હતી કે પરમગુરુ ક્યારે આવે, કલ્પે એકવાર આવે, ત્યાં સુધી તો એને રાહ જોવી પડે ને. તો પરમગુરુ આવ્યા છે અને એની અવતાર લીધો છે લક્ષ્મીબાઈનો. તો એ લક્ષ્મીબાઈ પૂછે છે કે હું આટલી બધી મેં જે ભક્તિ કરી એનાથી મને છે એ ચતુર્ધા ભક્તિ, નવધા ભક્તિ મેં કરી અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કરી, અનેક જન્મો અવતારોના પણ મારા કુકે થયા છે અને મારાય અનેક જન્મ થયા, તો હું સગુણની ભક્તિથી 4 જ પ્રકારની મુક્તિ મળે છે. એટલે પરમગુરુ એને સમજાવે છે કે હા, જે સગુણની ભક્તિ કરો, નવધા ભક્તિ થાય, એ નવધાના જે ફળરૂપ છે એ ફળ એ મળે છે કે 4 પ્રકારની મુક્તિ મળે છે. કે તમે જે લોકની ઈચ્છા કરો છો, જે દેવને માનો છો, એ લોકની અંદર જાઓ છો. ત્યારે લક્ષ્મીબાઈ પૂછે છે એને, તો એ કે એ લોક બધા અમર છે ને, એમ એ તો કાયમિક છે ને? તો પરમગુરુ કહે છે ના, એવું નથી. કે જે રીતે તારું શરીર મૃત્યુ પામે છે, તે ઘણા શરીર લીધા છે, એમ અવતારો રામ, કૃષ્ણ, બુદ્ધ બધાના પણ અવતારો થાય છે અને એ બધાના પણ શરીરોને મૃત્યુ કાળ ખાઈ જાય છે. કે એવી રીતે પછી અહીંથી જે છૂટે છે એની ભાવના એવી હોય છે કે હું જે વિષ્ણુની આરાધના કરું છું, તો વિષ્ણુલોક, વૈકુંઠમાં, ગૌલોકની અંદર, નિરંજન ધામમાં અહીંથી જે આરાધના કરીને જાય છે એ ત્યાં જાય, પણ જ્યારે કે એની અવધિ આવે, એ લોકની અવધિ આવે, પૃથ્વીની અવધિ આવે, એ અવધિ આવતા પૃથ્વીનો પણ નાશ થાય. સૂર્યલોકની અવધિ આવે, એ એના સમયે એનો પણ નાશ થાય. એમ વૈકુંઠની પણ અવધિ આવે કે, અને એની અવધિ આવતા એનો પણ નાશ થાય. એનો નાશ થાય એટલે એની અંદર રહેલા જે બધા છે એ બધા જ મૃત્યુ પામે. જેમ પૃથ્વીનો નાશ થાય તો આપણે મનુષ્યો છે એ 9 અબજ મનુષ્યો આ પૃથ્વી ઉપર રહીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા બધા જીવ જંતુ આને આધારે રહે છે. પણ આ પૃથ્વીનો જ નાશ થઈ જાય તો આ બધાનો નાશ થઈ જાય. એવી રીતે વૈકુંઠનો નાશ થતા ત્યાં રહેલા જે વિષ્ણુની આરાધના કરેલા, વિષ્ણુ થઈને બેઠેલા, વિષ્ણુના ચરણમાં બેઠેલા, એ બધાનો પણ નાશ થાય છે. તો કે એનો કેવી રીતે નાશ થાય છે? તો એ પણ લક્ષ્મીબાઈને સમજાવે છે કે એક આ એની જે કલ્પની વાત કરી, યુગો, મન્વંતર, કલ્પ, બ્રહ્માજીના રાત દિવસ અને બ્રહ્માજીનું મૃત્યુ કેમ થાય છે એ પણ સમજાવ્યું. વિષ્ણુનું મૃત્યુ કેમ થાય છે એ પણ સમજાવ્યું. કે શંકરના એક દિવસની અંદર 1000 વખત વૈકુંઠનો જન્મ થાય અને 1000 વખત વૈકુંઠનું મૃત્યુ થાય. કે એક દિવસ મતલબ વિષ્ણુનો નાશ થઈ જાય. વિષ્ણુનો નાશ થાય એની સાથે એના લોકનો પણ નાશ થાય છે. કે મૂળ વિષ્ણુનો નાશ થાય છે. તો એવી રીતે કીધું કે શંકરના પૂરા આયુષ્યની અંદર એવી 3 કરોડ ને 60 લાખ વખત વૈકુંઠનો નાશ થાય છે. કે ત્યાં સુધી છે 3 કરોડ ને 60 લાખ તો વિષ્ણુ વયા જાય છે. કે તો એની સાથે એના જે અંશો અહીંથી આરાધના કરીને ત્યાં પહોંચેલા હોય, સગુણની ઉપાસના કરીને, નવધા ભક્તિ કરીને, એનો પણ નાશ થઈ જાય છે. ત્યારે એના હું હાલ હવાલ થતા હશે એની બધી વાત કરે છે પરમગુરુ. અને એના માટે છે એ ચતુર્ધા મુક્તિ નિર્માલ્ય દેખાવાનું કો એવું સિદ્ધાંત 25 છે, પેજ નંબર 285 વિશ્વબ્રહ્મમાં છે, આમાં નથી. તો એમાં વિશ્વબ્રહ્મના 25મા સિદ્ધાંતની અંદર એકવાર આપણે વાંચી લેવાનું કે ચતુર્ધા મુક્તિ નિર્માલ્ય દેખાવાનું કો 4 પ્રકારની મુક્તિ, સાલુક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. જે દેવની આરાધના કરો છો એ લોકની અંદર જાય, પણ એનો જ્યારે નાશ થાય ત્યારે એના હાલ અહેવાલ શું થાય? આપણી અંદર અત્યારે કેટલાય બેક્ટેરિયા રહેતા હશે, આપણે જે ખાઈ એની અંદરથી ઘણા બેક્ટેરિયા પેદા થતા હશે, પણ આ શરીરનો જ્યારે નાશ થઈ જાય તો એની સાથે એ પણ મૃત્યુને શરણે વયા જાય છે, એનું પણ મૃત્યુ થાય છે. એવી રીતે સાયુજ્ય આખરી ભક્તિ છે. કે અને એમાં પહોંચેલા છે એવા જે લોકો સગુણને માને છે, એ સગુણનો પણ છેલ્લે નાશ થતા એ અંશ છે એ તરતો નથી.
આવી રીતે વાત કરે છે પરમ ગુરુ. એટલે લક્ષ્મીબાઈને પણ એના ઉપર વાત ઉપર વિશ્વાસ આવે છે અને એ વિશેષ જાણવા માટે કરે છે. તો અમારે હવે શું કરવાનું? તો તમે અમને બતાવો, આ જે અવ્યક્ત હોય છે એમાંથી વ્યક્ત કેવી રીતે થાય છે, સગુણ કેવી રીતે બને છે? તો એ કે અવ્યક્ત હોય છે એમાંથી વ્યક્ત થવા માટે પરમ ગુરુ કહે છે કે મેં 4 તત્વ કારણની વાત કરી છે. કે 4 તત્વ કારણ છે એમાંથી અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. કે આ આપણો પંચમ કંદ 7 છે, એમાં આપણે જોશું ને અત્યારે 158 ને 59 પાના ઉપર છે એ 4 તત્વ કારણ સમજાવ્યા છે. મહાતત્વ કારણ, આનંદ તત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ. એ તત્વ કારણની અંદરથી કેવી રીતે આ બધું ઉત્પન્ન થાય છે, કે જે અદૃશ્ય હોય છે એ દ્રશ્ય કેમ થાય છે? કે તો એને પરમ ગુરુ એના હતી દાખલાઓ આપે છે ઘણા, કે દક્ષિણ પશ્ચિમનો જે પવન વાતો હોય અને ઠંડી અને પવન જ્યારે એક થાય છે ત્યારે છે એ બૂંદ બને છે અને એનું ઝાકળ થાય છે અને ઝાકળ પડે છે, અદૃશ્યમાંથી દ્રશ્ય થાય છે. કે એવી રીતે આકાશની અંદર શીતળતા હોય છે, ઠંડક પુષ્કળ હોય અને એની અંદર વાયુ છે એ જ્યારે ગંઠાય છે ત્યારે સ્નો પડે છે અને બરફ થઈને નીચે પડે છે, કે એ દ્રશ્યમાન થાય છે. કે એવી રીતે રજોગુણ છે, રજોગુણી કિરણ સૂર્યના કિરણ એ અવ્યક્ત છે અને અવ્યક્ત જે સઘન ઘન છે એની અંદર રહેલું પાણી એ જ્યારે બંને ભેગા થાય છે તે વરસાદ રૂપે વરસે છે ત્યારે વ્યક્ત થાય છે. આવા એની ઉદાહરણો આપ્યા પરમ ગુરુએ. એવી રીતે તું પણ માતા પિતાથી તું અદૃશ્ય હતો, માતા અને પિતા દ્વારા તું દ્રશ્ય થયો છે. કે એવી રીતે બધાના દ્રશ્યમાન જે અત્યારે જગત દેખાય છે એ 2 અવ્યક્ત તત્વો ભેગા થાય અને વ્યક્ત થાય છે. કે એવી રીતે સગુણ જેટલું તને દેખાય છે એ બધું અવ્યક્ત તત્વોમાંથી વ્યક્ત થયેલી વસ્તુ છે અને એની તું આરાધના કરે છો. એટલે પરમ ગુરુ કહે છે કે સગુણની આરાધના અહીંયા સુધીની છે. કે સગુણની આરાધના નહીં કરવી એવી ના નથી પાડી એની, પણ સગુણની આરાધના તારા સ્વરૂપને કૈવલ કરતા પતિ જે પરમપતિ છે એને પ્રાપ્ત ન કરાવી શકે. કે આ બાજુના દેવો તને આ બાજુનું સુખ પણ મળે, પણ આખરી જે તારે પહોંચવાનું છે, જે લક્ષ્ય છે તારો, એ ત્યાં સુધી તું જે ઘરેથી આવ્યા છો એ ઘરે પાછા ન પહોંચી શકે અંશ. એવી સગુણની ઉપાસના છે. કે તો કે આટલી બધી નવધા ભક્તિ કરવાથી પણ મારું આ જ સ્થાન રહ્યું? હા, એ કે તું આટલા જ સમયથી ફર્યા જ કરે છો. અને આ વાત લક્ષ્મીબાઈને ઉદ્દેશીને બધા લોકોને કરી કે આટલા જન્મ તારા લાગી ગયા છે. કે આ હું જે તમને વાત કરું છું એની વાહેનું તથ્ય છે. તમે કહેશો કે આ મહેશભાઈ ક્યાંથી તમે લઈ આવ્યા એમ, પણ પરમગુરુ એક જ વાર કહે છે કે તું તો કર્માબાઈનો અવતાર છો. પણ કર્માબાઈનું જે ચરિત્ર છે એ ક્યાંથી ક્યાં સુધી આવ્યું છે તો ખબર પડે કે એને હજી માં શું, ભગવાનની માં થવું છે એવો જે ભાવ હતો એટલે એ ખવડાવતી હતી. પ્રેમ લક્ષણા ભક્તિ એની અંદર હજી પૂર્ણ જાગૃત નહોતી થઈ, એટલે વાત્સલ્ય ભાવ જાગૃત થયો હતો માતા તરીકેનો. તો એ જે ભાવ હતો એ ભાવ છે એને ત્યાં બાંધી રાખતો હતો અને આ ભાવથી એને છૂટા પડાવે તો હવે મારે છે એ આ દેવોની પણ માં બનવું નથી. જે અદિતિ હતી એ દેવોની માં હતી અને આ સૃષ્ટિની આ કલ્પની શરૂઆતમાં બધા જ દેવોની માં એ બનેલી હતી. અને જ્યારે જ્યારે એ અવતારો થાય ત્યારે એ જ માં બનીને આવે પાછી. અને એ અહીંયા સુધી આવીને પરમગુરુ આવે ને ત્યાં સુધી તો રાહ જોવાની જ હતી. હવે પરમગુરુનો ભેટો થયો છે અને પ્રેમદાસ છે એ નિર્ગુણના ઉપાસક છે, બ્રહ્મના ઉપાસક છે, એની શિષ્યા બની છે ને એની પાછળ એને અહીંયા આવવાનો મોકો મળ્યો છે. એને લાહવો મળ્યો છે કે આ હું હવે લાહવો આ લઈ લઉં એમ. એટલે એવી એની બંનેની વચ્ચે આ વાત હાલે છે. એટલે હવે એને કીધું કે જે આ પ્રેમ લક્ષણા ભક્તિ અને બાકીની નવ ભક્તિથી જે કાંઈ પ્રાપ્ત થયું છે એને તમારે જોવું હોય તો એ કે 25મો સિદ્ધાંત છે એની અંદર વિશ્વ બ્રહ્મા જોઈ લેવું. પછી કીધું કે જે મહાતત્વ છે એની અંદરથી કેવી રીતે ઉત્પન્ન થાય છે. કે તો કે આ જે અત્યારે આપણું આકાશ છે એ અને અવિગત આકાશ છે એની વચ્ચે છે એ મહાતત્વ રહે છે. એ મહાતત્વ શું કરે છે કે આ બધા જે સગુણ છે એને પોતાની અંદર સમાવીને બેઠું છે. જેમ મીઠું છે એ સમુદ્રની અંદર સમાયેલું હોય, પણ એની મીઠાની કોઈ ખેતી કરે અને એનો અગર બનાવે તો અગરિયા છે એની અંદર પાણી ભરી દે અને પાણી ધીરે ધીરે ઉનાળાની અંદર ઉડી જાય એટલે પછી પાછળ જે રહે એ મીઠું તૈયાર થઈ જાય. એમ એ કે અવ્યક્ત મહાતત્વ છે એ મહાતત્વ અવ્યક્ત છે. આ આકાશ, ગત આકાશ ને અવિગત આકાશ એની વચ્ચે આ મહાતત્વ આ બધા જ તત્વોને એ અવ્યક્ત કરી નાખે છે. જેમ સમુદ્રમાં રહેલું મીઠું એ અવ્યક્ત છે, પણ જ્યારે એની કોઈ ખેતી કરે
તો એની અંદરથી વ્યક્ત થાય. તો કે એ કઈ રીતે એની ખેતી થતી હશે? આવો પણ પ્રશ્ન પૂછો. આ અગરિયા તો ખેતી કરે છે, અમને ખબર છે. જમીનની અંદર ફળ, ફ્રૂટ, અનાજ, કઠોળ, શાકભાજી એ બધું છુપાયેલું હોય, પણ ખેડૂત ખેતી કરે એટલે એ બધું પ્રગટ થાય છે. એવી રીતે એ કે મહાતત્વની અંદર ખેતી કરનાર કોણ છે? કે આનંદ તત્વ કારણ દ્વારા ખેતી થાય છે. આનંદ તત્વ જ્યારે એની અંદરથી એને ઉત્પન્ન કરે છે મહાતત્વમાં છુપાયેલા, તો કે આ છુપાઈને કેવી રીતે તત્વો રહેશે અવ્યક્ત? તો એ કે ત્યાં આગળ આશ્ચર્યકાળ મૂકેલો છે. એ આશ્ચર્યકાળ આ બધા જ જે તત્વો છે અવ્યક્ત તત્વોને અવ્યક્ત કરીને પકડી રાખે છે. અને આનંદ તત્વ કારણ છે એ એને બહાર કાઢવા માટે તૈયારી કરે છે. આનંદ આવે એટલે બહાર કાઢવા માટે. ત્યારે પ્રકૃતિ તત્વ એને ચંચળ કરે છે, એમાં ગતિ લાવે છે. અને ગતિ લાવી અને ધનંજય તત્વ દ્વારા એનો પિંડો બનાવવામાં આવે છે. એટલે એનાથી તૈયાર કરવાનું. ધનંજય તત્વ કેવું છે? કે રેતી હોય કોઈ સમુદ્રની, એ રેતીની આપણે કોઈ લાડવો બનાવો હોય તો બને નહીં, પણ એની અંદર તમે 20-25% છે એ ચીકણી માટી નાખી દો અને એનાથી તમે રેતીને પછી ગંઠી લો તો એને ગંઠાઈ જાય અને લાડવો બને, એ વ્યક્ત થાય. પેલી રેતી તો હાથમાંથી પડી જાય, પણ આ હાથમાંથી પડે નહીં. એટલે ધનંજય તત્વ છે એ આ બધા જ જે અવ્યક્ત તત્વ છે એને ગંઠી રાખે છે અને બધાને વ્યક્ત કરે છે. કીડીથી માંડીને બ્રહ્માંડ સુધી બધાને વ્યક્ત કરવાનું કામ અને પકડી રાખવાનું કામ એ ધનંજય તત્વ દ્વારા પકડાય છે. અને અવ્યક્તમાંથી વ્યક્ત કેમ કર્યું ને આ સગુણ કેવી રીતે કરી નાખ્યું એવું પરમ ગુરુ એને સમજાવે છે. કે જો આ તત્વ કારણની આ રમત છે કે આપણે તો કેટલાય સમયથી વાંચીએ છીએ આપણે, પણ આ તત્વ કારણ શું કાર્ય કરે છે? કે જ્યારે પાછું કે આ બધું જ સમાવાનું હોય છે, અનંત સૃષ્ટિઓ નાશ પામતી હોય છે, ત્યારે મહાતત્વની અંદર સમાઈ જાય છે. મહાતત્વની અંદર કોણ સમાવે છે એને? તો એની પણ વાત કરે છે પરમ ગુરુ. પણ એની વાત અત્યારે આપણે કરવી નથી. સગુણમાંથી મુક્ત કરાવવા માટે, જે લક્ષ્મીબાઈની અંદર સગુણની જે ભક્તિ હતી એની અંદરથી એને મુક્ત કરાવવા માટે, એના વિચારોથી એને છૂટી પાડવા માટે આ વાત કરે છે. કે અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને આપણી સામે એ કે વ્યક્તમાંથી પાછો નાશ થાય છે. જે જે તત્વો આપણું મૃત્યુ થાય એટલે જે જે તત્વ છે એ તત્વની અંદર ભળી જાય. ભૂમિ તત્વો છે એના જે આમાં હાડકા, માંસ, નાડી, ચામડી અને વાળ એ ભૂમિ તત્વના છે. એ ક્રમશઃ ભૂમિ તત્વમાં ભળી જાય બળતા બળતા. એવી રીતે જળ તત્વ છે એની અંદર વીર્ય, લોહી, પરસેવો, પેશાબ અને લાળ એ જળ તત્વની છે. એ પણ ધીરે ધીરે ક્રમશઃ જળ તત્વમાં ભળી જાય. અગ્નિ તત્વની અંદર ભળવાવાળું અગ્નિ તત્વમાં ભળી જાય અને વાયુ તત્વવાળું વાયુ તત્વમાં ભળી જાય અને ગત આકાશનું છે એ ગત આકાશમાં ભળી જાય. એવી રીતે ભૂમિ છે એ ગંધ માત્રામાં ભળી જાય. ગંધ માત્રા છે એ જળની અંદર ભળી જાય. જળ રસ માત્રામાં ભળી જાય. રસ માત્રા અગ્નિ તત્વમાં ભળી જાય. અગ્નિ તત્વ છે એ રૂપ માત્રામાં ભળી જાય. રૂપ માત્રા છે એ વાયુ તત્વમાં ભળી જાય. વાયુ તત્વ છે એ સ્પર્શ માત્રામાં ભળી જાય. સ્પર્શ માત્રા છે એ ગત આકાશમાં ભળી જાય અને ગત આકાશ છે એ શબ્દ માત્રામાં ભળી જાય. આવી રીતે આ બધાનું રૂપાંતર શબ્દમાં થઈ જાય. કે આપણે બધા જ બેઠા છીએ, આપણું બધાનું રૂપાંતર શબ્દમાં થઈ જાય. છેલ્લે પછી એ શબ્દ છે એ અવિગતમાં ભળી જાય તો શબ્દ પણ રહે નહીં અને શબ્દનો નાશ થઈ જાય એટલે અક્ષર રહે નહીં. ક્ષરે ન રહે, ક્ષર એટલે આ નાશ પામવાવાળું, અને અક્ષર પણ ન રહે. અને અક્ષર અને અક્ષરની પર જે વાત છે એ તારું સ્વરૂપ છે એવી વાત સમજાવે છે બધાને. એટલે જ્ઞાની લોકોય બેઠા છે, ભક્ત લોકોય બેઠા છે અને કેટલાય જન્મથી ભક્તિ કરે છે એવા લોકો બેઠા છે. એની વચ્ચે આ પરમગુરુ એક એક વસ્તુનો નિવેડો કરે છે. જે મેં 84 તત્વનું બાંધકામ કીધું કે એ 84 તત્વના બાંધકામના કારણે જ કે આ બધું બન્યું છે. પહેલો જે મુદ્દો છે એ પહેલા મુદ્દામાંથી જ આ બધું સમજાવે છે પરમગુરુ કે કેવી રીતે આ બધું છૂટું પડશે, તારે કેવી રીતે છૂટું પડવાનું, તું કેવી રીતે બન્યો છો કે તને મેં અવ્યક્તમાંથી જ વ્યક્ત કર્યો છે કે અને આ તું ગંઠાઈને બધા ફરો છો કે એવી રીતે તું આમાં કોણ છો એનો નિવેડો કરવા માટે પાછા જાય છે. આટલી વાત જે પ્રશ્ન કર્યો હતો લક્ષ્મીબાઈએ એના વિશે પરમગુરુએ સમજાવી. પછી આગળ ચાલે છે જે આપણે હતા ને ત્યાં જઈ. 28મી ચોપાઈ. તેહી પણ લપગને જબી ધ્યાન સકલ વિધિ સોય
આપનું આપ સર્વજ્ઞ જે તેહી જાનત નહીં કોઈ. ફરીથી તેહી પણ અલ્પગ ને જબી ધ્યાન સકલ વિધિ સોય. આપનું આપ સર્વજ્ઞ જે તેહી જાનત નહીં કોઈ. શ્રીમંત ભગવાન કરુણાસાગર કહે છે કે જ્યાં સુધી તેને લગતી ધ્યાન આદિ વિધિ કરવામાં આવે છે ત્યાં સુધી તે અલ્પજ્ઞ જાણવો, કારણ કે તેનાથી નિજ સ્વરૂપ જે સર્વજ્ઞ છે તેનું જ્ઞાન થતું નથી. એ કે આ તમે જેની ઉપાસના કરો છો, એ કે ધ્યાન આ તમે કોનું ધરો છો, એ કે અત્યાર સુધી કોનું ધર્યું, તો જેનું ધ્યાન આપણે ધરીએ એ આપણા ઈષ્ટદેવ હોય, એ આપણી સામે રજૂ થાય, એની મૂર્તિ રજૂ થાય, એ દેખાય આપને, એનો ફોટો દેખાય, પછી ફોટો રૂપે નથી, મૂર્તિ રૂપે નથી એવું આપણે વિચાર કરીએ તો અવ્યક્ત પ્રકાશ રૂપે દેખાય આપને, અને એ પ્રકાશ રૂપે નથી તો નાદ રૂપે સંભળાય. મેં તમને કીધું હતું 10 નાદ બ્રહ્મનાદ, તો એ કે નાદ રૂપે સંભળાય. તો એને કીધું એ અલ્પજ્ઞ છે, બધું સર્વજ્ઞ તારું સ્વરૂપ છે. એ કે આપણું જે મૂળ સ્વરૂપ છે એ કે તારું સ્વરૂપ સર્વજ્ઞ છે, બધા બેઠા છે એને કહે છે કે હે અંશ તારું સ્વરૂપ સર્વજ્ઞ છે. એ કે પણ તું અલ્પની તે દોસ્તી કરી, અલ્પની સાથે સંબંધ કર્યો, અલ્પની સાથે તે એકતા કરી, એટલે તું પણ અલ્પ થયો છો. તું ઘાટ સુધી જ તને સમજે છો. આંખને તારી આંખ તું માને છો, કાનને તારા કાન તું માને છો, નાકને તારું નાક તું માને છો, પગને તારા પગ માને છે, એમ શરીરને તે તારું માની લીધું છે. એ સાધન છે, તું નથી. કે આ માન્યતા તારું છે એ બરોબર છે કે તું એનો ઉપયોગ કરે છે, સાધન છે. કે સાધનને ચલાવનાર તું પોતે કૈવલ કરતાનો અંશ છો. આ જ્યારે વાત એને કરે છે કે બાકીનું બધું અલ્પ છે, કે એને બીજી કાંઈ જાણ જ નથી, તારી બુદ્ધિને એટલી ખબર નથી પડતી. એ વિચારીને શું વિચારે, બધી કીડીઓ ભેગી થાય આખી દુનિયાની અને મનુષ્ય વિશે નિબંધ લખવા બેસે તો હું લખીએ કે એમ એ કે બધી કીડીઓ એને બધી પેન આપી દો, કાગળ આપી દો, મનુષ્ય વિશે નિબંધ લખો, તો એ શું વિચારશે મનુષ્ય વિશે? મનુષ્ય કેવા સંબંધમાં છે, એના પતિ પત્નીના સંબંધો કેવા છે, માતા પિતાના સંબંધો કેવા છે, દીકરા દીકરી સાથેના સંબંધો કેવા છે, એ કોને માને છે, એના ભગવાન કોણ છે, એ કઈ થોડું લખી શકવાની છે, એને એ થોડી ખબર પડવાની છે. એમ બધા જ મનુષ્ય ભેગા થાય, એની બુદ્ધિ ભેગી થાય, એની આ જગત જે કર્યું છે, જે સકર્તા કૈવલપતિ આ બધું જ બનાવ્યું છે, એને કેવી રીતે જાણી શકે? કે તો એ કે આ બુદ્ધિથી પણ જણાય એવું નથી. કે એટલે તારે એ બુદ્ધિ પણ છોડવી પડશે. કે તું સર્વજ્ઞ છો અને બુદ્ધિ અલ્પજ્ઞ છે. કે અને તું સાધન લઈને અલ્પજ્ઞ સાધન લઈને તું સર્વજ્ઞને માપવા જાશો તો એ કે કેવી રીતે મપાશે? કે છોકરાઓને કીધું તમારી ફૂટપટ્ટી છે એનાથી તમે રોજ કે લાઈન દોરો છો કે બુકમાં ને એમાં પેનથી પેન્સિલથી, તો એને કીધું કે હવે એનું માપ કરો તો આ આટલા 4 ઇંચની તમારે એક લીટી ગાળવી, આમ ઊભી 2 ઇંચની ગાળવી, એવી રીતે કરીને એને લીટી દોરતા શીખવાડી દીધું હોય તો એ લીટી દોરે. પછી કીધું કેટલું માપ થયું? તો એ કે અમારે 6 ઇંચ થયું છે, 4 ઓલીને આ 2, એવી રીતે માપ કરી દીધું. કે એને છોકરાઓને કીધું કે હવે આપણે છે એ આપણે નદી માપવા જવાની છે, તો એ ફૂટપટ્ટી લઈને જાય તો નદી કેવી રીતે માપી શકશે? અને એ ફૂટપટ્ટી લઈને પાસે સમુદ્ર માપવા જાય કે સમુદ્ર માપવા જાવ હશે તો ફૂટપટ્ટીથી કેમ મપાશે? સમુદ્ર માપ જુદું આવે, એનું સાધન માપવું હોય તો નદી માપવાનું સાધન જુદું આવે, તો એ સાધનો જુદા થઈ જાય. એવી રીતે આ બુદ્ધિથી આ તમે આપણે માપી ન શકીએ, એટલે આ બાજુની બુદ્ધિ પણ પરમ ગુરુ છે એને રદ કરાવે છે કે જો તારું મનની જે કલ્પના છે એ કલ્પના પણ ત્યાં સુધી પહોંચી નથી શકતી. બુદ્ધિનો જે નિર્ણય, બુદ્ધિ જે ઘાટ ઘડે છે એ ઘાટ પણ નથી ત્યાં સુધી પહોંચી શકતા, અને એ બુદ્ધિ પણ નથી પહોંચી શકતી. અહંકાર તોલ કરે છે, એની અંદર એટલું સામર્થ્ય જ નથી કે આનો તોલ કરી શકે, બધું ઉંચકી શકે અહંકાર. પૃથ્વીને ધારણ કરીએ કે શેષનાગ અહંકાર છે. પરમગુરુ કીધું છે કે 6 મહદદેવતનું છે, બ્રહ્મા વિષ્ણુ શંકર, શેષ મેઢક અને કુર્મ. એમાં શેષે છે એ માથા ઉપર પૃથ્વીને ઉંચકી છે. અહંકાર છે, અહંકાર ગણ છે અને એનાથી એની ધારણ કર્યું. તો આવો અહંકાર છે એ કઈ કૈવલ ધામ ન ઉંચકી શકે, અનંત ધામો ન ઉંચકી શકે. કે અને એ જો ઉંચકવા જાય તો એની વચ્ચે તે 1 ઇંચનું અંતર રાખ્યું છે, પૃથ્વી અને દોરાવા અંતર રાખ્યું છે, ત્યાં સુધી ઊંચી રહેશે કે પૃથ્વી, અને એના ઉપર એ રીતે રહે એટલે એને વજન નથી લાગતું. જેમ જાપાનની અંદર જે ટ્રેનો બનાવી છે
એ ટ્રેનો છે એ 350 કિલોમીટરથી ઉપર સ્પીડમાં આવી જાય એટલે ટ્રેન છે એ 1 ઇંચ 1.5 ઇંચ છે એ જે પાટા હોય ને એનાથી ઊંચી હાલે, સમજાણો? એ પાટાની ઉપર હાલે, પાટા એને અડેલી ન હોય, મેગ્નેટ ટ્રેન કહેવામાં આવે એને. એવી રીતે શેષનાગ ઉપર એવું મેગ્નેટિક ફિલ્ડ તૈયાર કરવામાં આવ્યું છે કે આ પૃથ્વી એના ઉપર અધર રહે, એટલે એને વજન ના લાગે. તો એવી જે આખી ગણતરી હતી, આજે તો આ બધા બની ગયું એટલે આપણને ખબર પડે. જે દિવસે આ પરમગુરુ કહેતા હશે, આ વાત બધી કરતા હશે, ત્યારે આ ફિલ્ડની કોને ખબર હતી? મેગ્નેટિક ફિલ્ડથી આખી ટ્રેન ઉપર હાલે, પાટાને અડવાનું નહીં. અત્યાર સુધી આપણે તો વિચાર એવો જ કરતા હતા કે જમીનને અડીને જ હલાય એમ, પણ ટ્રેન 350 કિલોમીટર પર કલાકની હાલે અને એ પાટાને અડ્યા વગર, પાટાને ન અડે અને મેગ્નેટિક ફિલ્ડથી ઉપર જાય એટલે એનું ઓછામાં ઓછું પાછું એમાં બળતણ વપરાય, વીજળી ઓછામાં ઓછી વપરાય. તો એવી રીતે ગતિ વધારે અને એમાં ઝટકો પણ ના લાગે એવી આ ટ્રેનો બનાવી અત્યારે. એમ આપણે પૃથ્વી ઉપર છીએ તો એના કંઈ ઝટકા આપને બહુ નથી લાગતા. ક્યારેક ભૂકંપ આવ્યો તો હવે સામાન્ય વસ્તુ છે, બ્રેક મારી દીધી છે તો થોડુંક આવી ગયું હોય ભૂકંપ. તો એવી રીતે આ ભૂકંપ આવે છે એ બધા કે એની સિવાય પૃથ્વીને આપને ખબર પડતી નથી કે ફરે છે, આટલી સ્પીડમાં ફરે છે. તો એવી રીતે કીધું કે આ બધાની અંદર તમે જુઓ તો કે જ્યાં આ બધી બુદ્ધિથી પોતાનું સ્વરૂપ ક્યારેય પ્રાપ્ત થાય નહીં. તો પાછા પ્રશ્ન પૂછે ભાઈ તમે બધાને ના પાડો છો મહેશભાઈ, તો અમારે કરવાનું શું એ તો કયો? પરમગુરુ પાસે એ સમજાવશે કે કરવાનું શું છે, એ આવશે જ. ત્યાં ઉપાસના કેવી રીતે કરવાની છે એ આપણે છેલ્લે રાખ્યું જ છે. અત્યારે તો પહેલાં આ કચરો તો કાઢી નાખી, પછી તમારે પાથરવાના ગાડલા છે, પછી તમારે જે નવું કાંઈ બનાવવું છે પહેલાં આ ઘર તો સાફ કરી નાખી કે હોલમાં બધું ભરેલું છે ભંગાર, તો એના અંદર આપણે નવું વસ્તુ કેવી રીતે મૂકીશું? તો પહેલાં સાફ કરાવે છે કે આ બધો તું તારી અંદરથી કાઢી નાખી કે. તો અહીંયા એને કીધું કે ત્યાં સુધી સર્વજ્ઞ સ્વરૂપની જાણકારી નથી. 29મી ચોપાઈ. સંન્યાસી ઓરુ જંગમ શિવ કે સુમરણ સાર પ્રોક્ષ પદે પતિયારન નહીં નિજ આપ વિચાર. સંન્યાસી ઓરુ જંગમ શિવ કે સુમરણ સાર પ્રોક્ષ પદે પતિયારણ નહીં નિજ આપ વિચાર. સંન્યાસી તથા જંગમ પરોક્ષ પદે પ્રતીતિ લાવી શિવ તત્વને સાર રૂપ ગણી તેનું સ્મરણ કરે છે, પણ પોતે કોણ છે તેનો વિચાર કરતા નથી. શિવ તત્વ ક્યાં આવ્યું એમ કીધું પાછું? તો કે જે ગત આકાશની અંદર આ બધું ઉત્પન્ન કર્યું 84 તત્વ, એમાં જે 72 તત્વની શરૂઆત થઈ એમાં પહેલું શિવ તત્વ એટલે નિરંજન તત્વ છે એ શિવ છે, એ કાળ છે. તો જે નિરંજન તત્વ છે એનું સંન્યાસી અને જંગમ આ બધા જે સંન્યાસી આશ્રમો છે એ અને આપણે બધા ગૃહસ્થી એ શિવનું સ્મરણ કરીએ છીએ, શિવની પૂજા કરીએ છીએ, શિવલિંગ તરીકે એને માનીએ છીએ. અને આ શ્રાવણ મહિનો પણ આપણે એના માટે ઉપવાસ કરીએ છીએ. શ્રાવણ મહિનો નાઈ એવું અમારા કાઠિયાવાડમાં કે શ્રાવણ મહિનો આખો નાઈ છે એમ, એનો અર્થ કે ઉપવાસ કરે, એક ટાઈમ જમે છે અને રોજ શિવના શિવલિંગ ઉપર અભિષેક કરે છે. કોઈ 21 પાન, કોઈ 51 પાન, કોઈ 108 પાન એ બિલીપત્રના પાન પણ એને ચડાવે છે. સવારમાં વહેલા ઉઠી અનેક પ્રકારની રુદ્રી કરે છે, રુદ્રાભિષેક કરે છે. એવી ઉપાસના કરવાવાળા છે કે એ ઉપાસના કરે છે. એને કીધું સંન્યાસી ઓરુ જંગમ શિવ કે સુમરણ, અને એનું સ્મરણ કરતા જાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી રુદ્રી પણ બોલતા જાય છે, અનેક પ્રકારના મંત્રોચ્ચાર પણ કરે છે. જે કહેવાય ને રાવણ રચિત પેલું તાંડવ શું છે સ્ત્રોત્ર, શિવ તાંડવ, એ પણ એ સ્ત્રોત્ર પણ બધા કરે છે કે. પણ એ કે પ્રોક્ષ પતે પતિયારણ, એ તું નથી કે તું જેની પૂજા કરે છો એ તારાથી જુદું પદ છે કે. જેની તું ઉપાસના કરે છે, જેનું તું નામ સ્મરણ કરે છે, એ કરનારો તું પોતે છો કે નહીં નિજ આપ વિચાર. તું કરનારો કોણ છો કે એનો તે વિચાર કર્યો નથી કે. તું બિલીપત્ર લઈ આવ્યો સરસ મજાના, તે સરસ મજાના એને બિલીપત્ર ચડાવે છો, પછી તે જળાભિષેક કર્યો, દૂધઈ ચડાવ્યું, તે કાળા તલય ચડાવ્યા, પણ તું ચડાવનાર કોણ છો કે એનો તે સહેજે વિચાર કર્યો નથી કે. અહીંયા કીધું નહીં નિજ આપ વિચાર.
આ બધા બેઠેલા છે ને એને કહે છે કે નિરંજન ધામ સુધીના હતા આ બધા, અને એની અંદર માન્યતાવાળા હતા, 6 શાસ્ત્રના જ્ઞાતા હતા, ભક્તિની વાત પૂછવામાં એવા હતા, બ્રહ્મ જ્ઞાનને જાણનારા હતા. પણ અહીંયા પરમ ગુરુ કહે છે કે આટલું બધું કરવા છતાંય કે પોતાનો જે વિચાર નથી કરતા કે હું કોણ છું આ ઘાટ વિશે, આ ઘાટમાં પૂજા કરનાર હું કોણ છું, બિલીપત્ર તોડીને લઈ આવ્યો એ કોણ છે, આ હાથ કેવી રીતે આવ્યો, આ પગ કેવી રીતે એને લઈને આવ્યા, આ અભિષેક કરું છું તો મારી દ્રષ્ટિ એના ઉપર પડે છે ને જે અભિષેક થાય છે એ જળ અથવા દૂધ એ બહાર નથી પડતું, અને શિવની જે શિવલિંગ છે એના ઉપર જ નાખે છે એવી મારી દ્રષ્ટિ છે, હાથી રીતે કામ કરે છે, અને મારા મુખની અંદર એ રીતે એનું સ્મરણ છે. તો એ કે આ બધાને કામમાં લગાડનાર તારી અંદર કોણ છે, તારું સ્વરૂપ કોણ છે, કે આવું પૂછે છે. આ બધાને આંખને કોની કામમાં લગાડ્યા, પગને કોની કામમાં લગાડ્યા, હાથને તું ન હો તો તારું આ સબ હોય અને અંદરથી અંશ છે એની વૃત્તિ હટી ગઈ હોય અને આ મૃત્યુ પામેલું શરીર છે એ શરીર દ્વારા તું આ પૂજા કરી શકે તો કે ન કરી શકે. અને આ જે શિવની જે લિંગ છે એ તને ત્યાંથી ઊભો કરી શકે, એ કે ઊભો થા અને હું તને મારી ઉપર અભિષેક કર એવું કરી શકે તો કે એ પણ ન કરી શકે. જે તારી અંદર તારું જે સ્વરૂપ છે એનો તે વિચાર કર્યો નથી. આટલું તું કરે છો છતાંય કે 4 ધામની યાત્રા કરે છો, 12 જ્યોતિર્લિંગની અંદર પણ જાશો, એની ઉપાસના કરે છો, ત્યાં જઈને પણ પૂજા કરે છો, ત્યાં જઈને ધોતી પહેરીને સ્નાન કરીને પાછો અભિષેક કરે છો, કે પણ તને લઈ જવા વાળો 4 ધામમાં અને આ 12 જ્યોતિર્લિંગની અંદર છે કોણ તારા વિશે? તો કે એનો તો તે વિચાર ન કર્યો, કે એટલે જ્યાં સુધી એનો વિચાર નહીં કર ત્યાં સુધી મુક્તિ નથી, કે ત્યાં સુધી ગુલામીની તે ઉપાસના કરે છો, કે ગુલામીની ઉપાસના કરે છો, તું મુક્તિની ઉપાસના કરતો નથી. તને આમાં કદાચ સાલોક્ય, સારૂપ્ય ને સાયુજ્ય ને આ બધી જ નવધા ભક્તિથી મુક્તિ મળી જાય, પણ એ તો જીવની જ આરાધના છે, કે આ અંશની આરાધના નથી. કે તને જે દેખાડનારો છે એની આંખ તે જોઈ છે, કે આ તો ચામડીની આંખ છે, કે એનાથી ન દેખાય. જે તારી અંદર બોલનારો છે એને તે ક્યારે સાંભળ્યો છે, કે એ કે આ કાનથી ન સંભળાય, કે આ તો ચામડીના કાન છે, કે એના તો દિવ્ય કાન છે, એના ચક્ષુ દિવ્ય છે, કે એના હાથ દિવ્ય છે, એના પગ દિવ્ય છે, કે એને જ્યાં જવું સર્વજ્ઞ છે, કે એના માટે ક્યાંય પણ કોઈ રોકી શકે નહીં એવું છે. એવી રીતે કે આ શરીરમાં આવ્યો છે, અનંત બ્રહ્માંડોમાં ફરતો ફરતો, અનંત કલ્પોમાં, અનંત લોકમાં ફરતો ફરતો આ મૃત્યુ લોકમાં મનુષ્ય થઈને તમે બધા આવ્યા છો, કે ત્યાં આવ્યા હતા એવા જ લોકો હતા. તો કે એને કહે છે કે અહીંયા સુધી પણ કે આ સાર નથી, કે તારા પોતાના સ્વરૂપની આમાં કોઈ ભાવ નથી. હવે એક ઉદાહરણ આપે છે કે ગુરુ અને શિષ્ય વચ્ચે પણ ભેદ છે, કે આ સૃષ્ટિમાં, કે ગુરુ માને છે એ શિષ્ય નથી માનતો, શિષ્ય માને છે એ ગુરુ પણ નથી માનતા, કે એ બે વચ્ચે પણ તફાવત છે, કે સમજણનો. અને એ તફાવત છે એની અલ્પ બુદ્ધિના કારણે છે. જો અંશની બુદ્ધિ હોત તો અંશની બુદ્ધિ બંનેમાં એક સરખી હોત, અને જે આ બાજુની બુદ્ધિ છે એ બંનેની અંદર ભેદ કરનારી છે. એનું એ 30માં ઉદાહરણ આપે છે. દાદુ સુમરત રામ કો સુંદર કે લક્ષ્ય બ્રહ્મ, આપનું આપ નિજ પતિ પદ, અલગ રહે તેહી મર્મ. દાદુ સુમરત રામ કો સુંદર કે લક્ષ્ય બ્રહ્મ, આપનું આપ નિજ પતિ પદ, અલગ રહે તેહી મર્મ. હવે કે છે દાદુ અને સુંદર બે ગુરુ શિષ્ય છે, કે દાદુ છે ને એ સુંદરના ગુરુ છે, કે છતાં દાદુનો લક્ષ્ય રામ છે અને સુંદરનો લક્ષ્ય બ્રહ્મ છે હતો, તથાપિ આપનું આપણને નિજ પતિ પદનો મર્મ અલગ રહી ગયો. કે આ બંનેના લક્ષ્ય તો કે એક તો સગુણમાં માનતા હતા, એના ગુરુ હતા દાદુ, કે પણ આ એનાથી નિર્ગુણ આગળ વહી ગયો હતો શિષ્ય, અને છતાંય કે એનો લક્ષ્ય બ્રહ્મ હતો, છતાંય પોતે બંનેમાંથી એક કે સગુણને માનવાવાળા દાદુ અને જે નિર્ગુણને માનવાવાળો સુંદર, એ બંનેની બુદ્ધિ અલગ અલગ હોવા છતાં બેના અલગ અલગ માર્ગ હતા. થોડો આગળ પણ વધ્યો પછી ગુરુની કૃપાથી, એ રીતે જે આગળ વધ્યો એ સુંદરી, કે પણ એ બંનેના લક્ષ્યમાં, સગુણ અને નિર્ગુણના લક્ષ્યમાં પોતાનું સ્વરૂપ સકર્તા સિદ્ધાંત આવતો નથી. કે અહીંયા વાત કરી એ ઘટના ઘટી હતી.
મંદિરમાં હું અહીંયા આવીને બેસું એટલે એક મહારાજ છે ને એ આવતા હતા. એ દાદુ સંપ્રદાયના સંત હતા. એને 10-11 વર્ષ થઈ ગયા અને હું બેઠો એટલે આવીને બેસે મારી બાજુમાં. હું જ્યાં બેહું ને હું પાછળ પહેલાં બેસતો. લો આંબો છે ને ત્યાં આપણે જે પથ્થરના જે બાકડા છે ને એના ઉપર બેસતો. અહીં વધારે ગળદી હોય તો પાછળ જઈને વાંચતો હોઉં તો ત્યાં આવીને બેસે, અહીંયા આવીને બેસે. પછી મેં પૂછ્યું, મેં કીધું વાતચીત થઈ. 2-3 વાર આવે, 2-3 વાર આવ્યા. પછી ચોથી એક વાર આવ્યા ત્યારે મને એને કીધું કે તું આવ ને મારે ત્યાં તું આવી કે, અને મારી આગળ કે બહુ સંપત્તિ છે કે. એટલે અહીંયા જે મેઇન રોડ છે આપણે ટાવર એની બાજુમાં એનો હોસ્પિટલ ને એનું આખું મંદિર ને દાદુ સંપ્રદાયની આખી હવેલી જેવું છે અને 2 શેરી આખી એની જ છે. પોતે અમેરિકા રહેતા હતા. પછી એને એક વખત માને ત્યાં હું જમવા લઈને ગયો. માં અહીં બેઠા છે ને તો એને ત્યાં જમવા લઈને ગયો ને જેમાં. અને પછી અમને હું અને અશોકભાઈ ડોંડા અને અમે 3-4 લોકો હતા એને મૂકવા માટે ગયા. તો એના આશ્રમમાં બેઠા. બહુ બધી મોટી સંપત્તિની હતી. પછી પાછા ફરીથી 5મી-6ઠ્ઠી વાર જ્યારે મળ્યા છે ત્યારે અવિચલદાસજી મહારાજ અહીંયા ઉપર હતા, રૂમમાં બેઠા હતા અને અમે નીચે બેઠા હતા. પછી મને એવું કીધું કે તું મારો શિષ્ય બની જાય કે. તો મેં કીધું હું કામ તમારો શિષ્ય બનું? એ કે હવે મારા 99 વર્ષ પૂરા થાય છે. આ 99 વર્ષનું આ 3-4 મહિનો હાલે છે કે હવે મારે આ શરીર છોડવું છે અને મારી આગળ પુષ્કળ સંપત્તિ છે કે. અમેરિકાની અંદર તે 500 કરોડથી વધારેની સંપત્તિ છે મારી આગળ અને કોઈ વારસદાર મારા શિષ્ય અત્યારે નથી કે. તું શિષ્ય બની જાય ને તને આ બધી એનું પેલું કરી દઉં, તું એકવાર મારે અરે અમેરિકા આવી જાવ. 5-6 મહિના જેવું જ મારું બાકી રહ્યું છે. એટલે એ કે તું મારી યારે આવી જાય તો હું તને આ અમેરિકાનો વિઝા અપાઈ દઉં, તને બધું કરી દઉં અને સંપત્તિને આ બધું પણ આપી દઉં. અમે જોઈ આવ્યા થાય ત્યાં એની મને કીધું. એટલે મેં કીધું મારે તો નથી લેવું, મારે તો પરમગુરુના ચરણ મને ગમે છે, મારે તો પરમગુરુના ચરણમાં જવું છે. એ કે તું મારો શિષ્ય બની કે. તો મેં કીધું ના, હું તો કોઈ સંજોગોમાં નહીં બનું, હું તો પરમગુરુનો શિષ્ય છું. પછી મને કે તું હાલ મારી યારે. પછી એનો હાથ પકડી, ઉંમર તો વધારે હતી, એ કે મને અવિચલદાસજી મહારાજ આગળ લઈ જા. પછી અવિચલદાસજી મહારાજ આગળ દાદરા ચડાવીને ઉપર એને લઈ ગયો. અવિચલદાસજી મહારાજ બેઠા હતા ત્યાં એને બેસાડ્યા, ખુરશી આપીને બેઠા. એટલે પછી એને કીધું આને કયો નહીં કે અવિચલદાસજીને એવું કીધું કે આને કયો નહીં કે આ મહેશ મારો શિષ્ય બને. તો મેં અવિચલદાસજી મહારાજને સામે જોયું પગે લાગીને. મેં કીધું આપણે તો પરમગુરુના શિષ્ય છીએ. મેં કીધું હું કેવી રીતે એનો શિષ્ય બનું એમ. પછી અવિચલદાસજી મહારાજે દાંત કાઢવા મળ્યા. એને કીધું આ થોડો તમારો શિષ્ય બને કે. આ વાત હતી દાદુ સંપ્રદાયની વાત આવી એટલે વાત કરું છું કે હવે એ લોકો 99 વર્ષ થયા છે અને પછી પાછા 6-1 મહિનાની અંદર એનું અવસાન પણ થઈ ગયું. એનો એક બીજો શિષ્ય હતો, એ પણ એની શિષ્ય નહોતો આમ ખાસ, પણ એની સાથે આવતો, એની સેવા કરતો અને એ સિંધી હતો. એ અહીં આવે એટલે એ બેઠો હોય. પછી મેં એને કીધું તું આને યારે રીજે, એની સેવા કરજે. અને હવે પછી એને એની ગાદી ઉપર બેહાર્યો. અત્યારે હશે જ તે બધું સંભાળે છે. એટલે આ વાત એટલા માટે કરું છું કે દાદુ ને સુંદર દાદુ જતાઈ આ શરીરની અંદર જે સંતના શરીરમાં આવ્યા હતા એની જે સગુણની આરાધના બાકી રહી ગઈ હતી તો એ સંતના શરીરની અંદર આવી અને એ દાદુ જ હતા તે દિવસે. હું તો એને આંતરિક રીતે જાણતો હતો. તો કે દાદુ, પછી હું જમાઈ લઈ ગયો માના ઘરે એટલા માટે. તો કે દાદુ હજી ભટકે છે. સુંદર હતી આ કહેવાય નહીં કોઈને. આનો સંપ્રદાય એટલો મોટો છે, એટલા બધા સંતો છે એની આગળ, એટલા બધા શિષ્યો છે. દાદુ સંપ્રદાય ઉત્તર ભારતની અંદર પુષ્કળ ચાલે છે અને દાદુને શ્રેષ્ઠ સંત ગણ્યા પરમગુરુ એનું અહીંયા નામ લખ્યું છે. એટલે એના સુધી તો પહોંચેલા હતા. તો એને જોવો તો કે અહીંયા સુધી પણ કે પોતાનો વિચાર કરી શકે એવું પતિપદ અને પોતાનું સ્વરૂપ એ નથી કે. આ વાત કરે છે અહીંયા પ્રેમદાસને ને આગળની વાત 31મી ચોપાઈ. જીન સરાયત જીવકુ ભજન કરન કુજોત આપનું આપની જપતિ પદ તિનહુ ન હોત્ય સદોત્ય. જીન સરાયત જીવકુ ભજન કરન કુજોત આપનું આપની જપતિ પદ તિનહુ ન હોત્ય સદોત. પરમ વિશેષ પરમ ગુરુ ભગવાન કરુણાસાગર કહે છે કે જેનોએ જીવની સ્થાપના કરી અને ભજન જ્યોતિનારાયણનું કર્યું તથાપિ આપનું
આપનપુ અને પતિપદનો સાક્ષાત્કાર કર્યો નથી. જૈન સંપ્રદાયની વાત કરીએ હવે પાછી, કે જૈન સંપ્રદાયની અંદર જે લોકો છે એ જેને માને છે એ જીનાલય કે જીનાલય એટલે જૈન દેરાસર જીનાલય, એની અંદર માન્યતા છે બધાની. તો કે જીન સરાય જીવકું, એની પણ જીવની જ સરાહના કરી છે, જીવની જ મુક્તિની ઈચ્છા કરી છે, અંશની મુક્તિની એને ખબર નથી. એ જીવ પોતે, જેમ હું શરીરને હું માનું છું એમ એ જીવને હું છું એવું માને છે. એમ કોઈ આત્માને હું છું એવું માને છે બ્રહ્મજ્ઞાનીઓ, પણ અંશની કોઈને ખબર નથી. જીવથી, આત્મજ્ઞાનીથી, જીવ ભાવવાળાથી ને આત્મભાવવાળાથી એ કે અંશની ખબર પડે નહીં. અંશ એનાથી પણ ઉપર છે, કારણ કે એ આત્માને ચેતન કરે છે, જીવને ચેતન કરે છે, અને જીવ આ શરીરને ચેતન કરે છે. તો એવી રીતે કીધું કે જૈન લોકો પણ એ કે સરાહના કરે છે કે જીવની તે, અને એ કે ભજન કરન કુ જ્યોત, ભજન કોનું કરે છે કે જ્યોતિ નારાયણનું. એ નિર્વાણ પદને છેલ્લું પદ માને છે, અને કેવળ મોક્ષ કે આ એ જે મોક્ષ કે એનું નામ છે કેવળ મોક્ષ, એટલે એ નિર્વાણ પદ, એટલે જે શૂન્ય છે, આ ખગાકાર શૂન્ય, જે આપણું શૂન્ય છે ગત શૂન્ય, એની અંદર એ ભળી જાય છે. અને આના ઉપર અવિગત શૂન્ય છે એ બ્રહ્મ છે, એની મુક્તિને કૈવલ્ય કહે છે. અને આપણે જે કૈવલ ધામ છે એને કૈવલ કહીએ છીએ. 3 પ્રકારનું, કેવળ, કૈવલ્ય અને કૈવલ, આ 3 વસ્તુ જુદી છે. તો કે આ જૈન ધર્મ વાળા છે એ કેવળ ને આખરી પદ માને છે, નિર્વાણ થઈ ગયું એમ કહે છે. વાણીનો લય થઈ જવું એનું નામ નિર્માણ, એ 5મી અવસ્થા છે. એને આપણે કહીએ છીએ ઉન્મુનિ. ઉન્મુનિની અંદર છે એ પરમકારણ દેહની અંદર છે, એ તત્વનો પરમકારણ દેહ છે, એની અંદર એ જાય છે ત્યારે એને સુખ મળે છે, અને એ આખરી પદ છે એવું એ માન્ય કરે છે. મહાવીર સ્વામી આવ્યા એ 24મા તીર્થંકર છે, એની પહેલા 23 તીર્થંકરો આવી ગયા, અને વૃષભદેવ એના પહેલા તીર્થંકર હતા. વૃષભદેવના 9 યોગેશ્વર, એના 9 પુત્રો હતા. એના આમ પુત્રો ઘણા હતા, રાજા હતા, એ ચક્રવર્તી સમ્રાટ હતા આ ભારતના. અને વૃષભદેવનું નામ આવે છે. વૃષભદેવના જે બીજા સંતાનો હતા એને તેની રાજ્ય સોંપ્યું, પણ 9 સંતાનોએ વિચાર કર્યો કે વૃષભદેવ જે એવડું મોટું રાજ્ય છોડી અને પિતા છે એ ક્યાં વયા જાય છે, તો એ કે ભગવાનની ઉપાસના કરવા માટે છેલ્લે એ પોતે રાજ્ય છોડે છે વૃષભદેવજી, અને પોતે છે એ જંગલની અંદર જાય છે, તપ કરવા માટે જાય છે. એ કે અને તપ કરવા જાય છે તો છોકરાને, બાપા હું કામ આ રાજ્ય છોડીને ગયા છે, એવો વિચાર 9 છોકરાને આવ્યો, બાકીના નો આવ્યો. એ કે એને આ રાજ્યમાં નહીં મળ્યું હોય એવું ગોતવા જાય છે ને. કાંઈક રાજ્યમાં એ રાજ્ય કર્યું, એટલું બધું ચક્રવર્તી સમ્રાટ હતા, આટલા બધા દાસી દાસો, સૈન્ય, સંપત્તિ, રાજ મહેલ, રાણીઓ હતી, તો એને એવું સુખ નહીં મળ્યું હોય. એ સુખ ભગવાન ગોતવા માટે એ જંગલની અંદર જાય છે આ છોડીને. ત્યારે 9ને વિશેષ વિચાર આવ્યો, અને બાકીનાને સંસાર હારો લાગ્યો, તો એની રાજ્ય શરૂ કર્યું. પણ 9ના મનમાં વિચાર આવ્યો કે અમારે પણ પિતાજીને પાછળ જવું છે કે, અને અમે પિતાજી જે માર્ગે ગયા છે એને આનાથી કંઈક આવું છોડીને ગયા છે, તો એનાથી મોટું કંઈક પ્રાપ્ત કરવા ગયા છે, એટલે અમારે એના માર્ગે જવું છે. એટલે 9ની અંદર આવો વિચાર આવ્યો. 9એ ગોષ્ઠી કરી, વિચાર કર્યો કે આપણા બાપુજી જે કાંઈ છોડે ને એ નકામું હોવું જોઈએ, કામનું કંઈક બાપુજી લેવા જાય છે કે, તો આપણે પણ એની પાછળ જવું જોઈએ કે આ નકામું છોડીને જતા હોય, ભલે ને આ બધાને કામનું લાગે. આપણે ખબર છે કે આપણે જે વિષ્ટા છોડી દઈએ છીએ એ કૂતરાનો ખોરાક છે, એનેથી સારું લાગે છે. પણ જે છોડી દે છે વિષ્ટા, એમાં આપણે જે કંઈક ખોરાક ખાઈએ છીએ કે દેવોનો મળ છે, એમ કે આ ભૂચર ગતિ છે આપણી. આ બધું જે ખાઈ પીએ છીએ તો જમીનની અંદરથી નીકળે છે, એ મળ જ છે. મળનું ખાતર થાય છે, ખાતરનું અન્ન થાય છે, અને પાછા ખાઈએ છીએ આપણે. તો એ આખી પ્રોસેસ થાય છે વાસ્તવમાં. તો એ કે આ બધું એને જેમ મગજમાં આવે છે ત્યારે કહે છે કે આ તો છોડી દઉં, આ તો ભૂચર ગતિ છે કે આનાથી ઉપરની ગતિ પ્રાપ્ત કરવી છે. એટલે પિતાજીએ જે છોડી દીધું છે એ નકામું હોવું જોઈએ, આવો અંદાજ માર્યો. અને અંદાજ માર્યા પછી 9 ગોષ્ઠી કરી. પરમગુરુએ 9 યોગેશ્વરની વાત કરી. 9ને એમ થયું કે પિતાજીની પાછળ આપણે જઈએ. એટલે એની પોતે જે ઝરખી જામા હોય, એના આભૂષણો હતા, અને એના સરસ મજાના કપડાં હતા, એ બધું જ છોડી દીધું. છોડી અને સફેદ એક જ કપડું વીટીને બધા ચાલતા થયા. 9 એક પાછળ એક એ રાજ દરબાર છોડીને જાય છે. અને જાય છે તો લોકો એટલે કહે છે કે ઓહો, આ જે રાજાના કુંવરોની અંદર કેટલો ત્યાગ ભરાણો છે, કેટલું વૈરાગ્ય ભરાણું છે,
કે જેના કારણે એની આ સંસારનું આવડું મોટું રાજ્ય પિતાજીએ છોડી દીધું એમ આ છોડીને જાય છે. એટલે એની સમજણ ક્યાં સુધી? એટલે લોકો છે એ ગામના નગરના લોકો છે એ જતા હતા જંગલમાં, તો એ જે રસ્તેથી પસાર થતા હતા એના દર્શન કરવા માટે બંને બાજુ છે એ લાઈનો થઈ ગઈ. લોકો એના દર્શન કરવા માટે નીકળ્યા કે આવા યોગેશ્વર જાય છે, કે યોગ માટે જાય છે, બધું છોડીને જાય છે, ત્યાગી પુરુષો નીકળે, એના દર્શન કરવાથી આપણી ગતિ થશે. એવી જે દર્શન કરવા વાળા એ બધાને જોયા શ્વેત વસ્ત્રોમાં, એ બધા જે જોતા હતા એ બધા શ્વેતાંબર થયા. અત્યારે દિગંબર અને શ્વેતાંબર આ બે પંથ હાલે છે, સમજાણું? તો એને એની માન્યતા થઈ કે શ્વેતાંબર થયા. અત્યારે શ્વેતાંબરના દેરાસરો અલગ હોય, એને ખબર નથી અમે દિગંબરના છીએ કે શ્વેતાંબરમાં, એ તો એના માતા પિતા માનતા હતા એટલે આવ્યા. તો એ શ્વેતાંબર થયા. અને આ જે જોઈને પછી જે આ નવે નવ એ જંગલમાં એવું તપ કર્યું, એટલું બધું તપ કર્યું, તપના કારણે એનો વૈરાગ્ય એટલો બધો હતો કે આજુબાજુના જંગલોની અંદર આગ લાગી ગઈ, ગરમી એટલી પકડી ગઈ. એ આગ લાગી ગઈ, એના શરીરને એ આગ બાળી નથી શકતી, પણ ઉપરનું જે કપડું હતું ને એ બાળી દીધું. કપડું બળી ગયા, સફેદ કપડાં બળી ગયા. અને એ કપડા વગર પછી જયારે એ નગરમાં આવ્યા ત્યારે બધાએ જોયું, ત્યારે દિગંબર જોયા એને. એટલે બીજો પથ એનો શરૂ થયો, જેના એના દર્શન કરવા માંડ્યા. કેવા તપસ્વી લોકો કે એના જેની દર્શન કર્યા કે આની તો પોતાની અંદરના બધા જ કર્મોને બાળીને સાફ કરી નાખ્યા છે કે. તો એને જોયા અને એના દર્શનથી એને પ્રીતિ ઉત્પન્ન થઈ, ભાવ ઉત્પન્ન થયો. એવા દિગંબર એ બધા એવા બે સંપ્રદાય થયા એના, શ્વેતાંબર અને દિગંબર. પછી એના પેટામાં થયા સ્થાનકવાસી ને દેરાવાસી ને જે કાંઈ કહેવાય. તો એવી રીતે કીધું કે આ બધા સંપ્રદાય તો એ કે આટલી બધી આરાધના કરે છે છતાં પણ આ નવે નવ યોગેશ્વર વૃષભદેવ સહિત આ બધા જ નિર્વાણ પદને માને છે કે. અને આરાધના પણ કોની કરે છે કે જ્યોતિનારાયણની આરાધના કરે છે. તો એ કે ત્યાં સુધી હજી કીધું આપનપુ અને પતિપદનો સાક્ષાત્કાર નથી થયો. આટલો સાક્ષાત્કાર થયો, એની આટલું બધું કર્યું, સાક્ષાત પોતે છે એ પોતાના કપડા બળી ગયા, અગ્નિ એને બાળી ન શકે એવા હતા નવે નવ. અને એની પાછળ આખો સંપ્રદાય ચાલ્યો. અને એના 24મા તીર્થંકર એ આવ્યા, એ ઋષભ આપણે મહાવીર સ્વામી. તો એનો પણ એવો, તો ત્યાં સુધીની જે ગતિ છે એની ગતિ વર્ણવી પરમ ગુરુએ કે જો કે આ ગતિ પણ એમાં આપનપુ અને પતિપદ નથી. એમ વિચાર કરો. હવે આ બધા જેને સામે બેઠા હતા એ નિરંજન ધામ સુધીના હતા, જ્યોતિનારાયણમાં બેઠેલા હતા. એને કહે છે કે તમે જ્યાં બેઠા છો એ પણ પતિપદ અને આપનપુ નથી, કે એને તમારે છોડવું પડશે. એટલે આ જે 7 લોકો હતા એમાં જે 6 શિષ્યો હતા અને લક્ષ્મીબાઈ 7મી, એને પણ આ વાત કરે છે કે જો અહીંયા સુધી છે એ કોઈ મૂળ વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી કે. એટલે આવી વાત હું તો જે વસ્તુ હું જાણું છું એ તમારી આગળ રજૂ કરું છું. જેમ પેલું દાદુ અને સુંદરનું એક ઉદાહરણ આપ્યું, એવી રીતે જૈન સંપ્રદાય ક્યાં સુધી ચોટેલું છે અને એનું કેવળ લક્ષ્ય છે આખરું, કેવળ મુક્તિ સમજે છે, એને જે નિર્વાણ સમજે છે એ જ્યોતિનારાયણ. એટલે ઉન્મુની અવસ્થાની અંદર ગત આકાશની અંદર વાણી વિરામ પામી જાય છે, એનું નામ છે નિર્વાણ. આપણી 4 વાણી છે વિરામ પામી જાય, વેખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા. અને પરાત પર જ્યારે જાય છે ત્યારે એમ કહે છે કે હવે વાણી રહી નથી, એટલે કહે છે નિર્વાણ. પણ પરમગુરુ કહે છે કે આના ઉપર તો નિર્વાણ ઉપર હજી 2 વાણી રહી છે કે. એક છે એ અઘોર વાણી રહી છે, નહે અક્ષર રૂપ, જે કબીરજી બોલી ગયા કે એ એને જાણતા હતા. અને એના ઉપર કે ચેતન વાણી રહી છે, જેનાથી હું તમારી હારે સત્સંગ કરું છું કે એને અમૃતવાણી કહેવાય. જે મેં અચરતબાની સામે સત્સંગ કર્યો કે એને અમૃતવાણી કહેવાય. એ અંશ અને અંશીને સાંભળવાની છે, એ કાનથી સંભળાય એવી નથી. એ અંશ જાગ્રત થાય, અંશના કાનથી સંભળાય એવી છે. અને એ મુખથી બોલવાની નથી, એ અંશના મુખેથી બોલાય ત્યારે એ સંભળાય એવી છે. તો ઘાટ એની અંદરથી બાદ થઈ જાય છે કે કેટલા ઘાટ બાદ થઈ જાય છે? તો કે 7 ઘાટ બાદ થઈ જાય. આ લોકો 5 ઘાટ બાદ કરે એટલે એમ થઈ ગયું કે બધું પૂરું થઈ ગયું, આના ઉપર હવે કાંઈ છે નહીં. તો પછી પેલો પ્રણવ દેહ પડ્યો રે, એનો વહીવટ કરતા આવડે નહીં. પછી અંકુરી દેહ પડ્યો રે, એમાં હું ભર્યું છે એની એને ખબર પડે નહીં. એટલે પરમગુરુ કહે છે કે એક વસ્તુનો હું તમને નિવેડો કરીને બતાવું. આવી રીતે કલાકો ઉપર કલાકો સત્સંગ કરે, દિવસ ઉપર દિવસ પસાર થતા જાય છે. અઠવાડિયા પછી અઠવાડિયું, પક્ષ વયા જાય છે. 15 દિવસો અંધાર્યું ને અજવાળ્યું નીકળતા જાય છે. આવી રીતે આ સત્સંગ કરતા કરતા મતિ શુદ્ધ થતી જાય છે, સમજણ પણ વધતી જાય છે. અને આ સમજણ છે એ છેલ્લી સમજણ સુધી પહોંચી જાય એના માટે અંશ તૈયાર થઈ જાય છે.
બધાની અંદર અંશની જાગૃતિ પરમ ગુરુ લાવી રહ્યા છે. આજે આવ્યા છે એની અંદર. હવે આગળ વાત કરે છે. આને આગળની વાત કરીએ કે 32મી ચોપાઈ. મુસલમાની મુશ્કલ ગત કહત રોમતે જીન રોજાની વાજ ગુજારત રહો દીન કે દીન મુસલમાની મુશ્કલ ગત કહત રોમતે જીન રોજાની વાજ ગુજારત રહે દીન કે દીન. મુસલમાન ધર્મની ગતિ સમજવી મુશ્કેલ છે, કારણ કે તેઓ રોમ રૂવાટી માત્ર ને ખુદાના અંગનો રૂહ આત્મા સમજીને રોજા આદિ ઉપાસના કરે છે, છતાં ધર્મની દીનતા ટળી શકતી નથી. હવે અહીંયા કીધું મોહમ્મદ પૈગંબરે 1500 વર્ષ જેવું થયું અને મુસલમાન ધર્મની સ્થાપના કરી, ઇસ્લામ ધર્મની. હવે એ 1500 વર્ષ પહેલાં મોહમ્મદ પૈગંબરની સ્થિતિ શું હતી, મોહમ્મદ પૈગંબર કેવા હતા, એ હું કરતા હતા, તો એના વિશે છે એ અનવર શેખ કરીને મુસલમાન છે એની, અને એક અલી શીના કરીને છે એની 2 બુક લખેલી છે. એ 2 બુકોની અંદર એની વાત કરી છે. એને 9 પત્ની હતી મોહમ્મદ પૈગંબરને. પહેલી જે પત્ની હતી એ જે એની પત્ની હતી એની સાથે એ પોતે 25 વર્ષના હતા અને એની જે પત્ની હતી 40 વર્ષની હતી. પહેલા લગ્ન એની એ રીતે કર્યા હતા અને ત્યાં મક્કાની અંદર રહેતા હતા. મક્કાની અંદર જે શિવલિંગો છે, મક્કામાં જે હતું શિવ મંદિર મોટું હતું, ત્યાં બધા પૂજારીઓની બધા હતા અને એ ત્યાં રહેતા હતા. એની પહેલાં સગુણનો વિરોધ કર્યો, મૂર્તિ મંદિર એનો વિરોધ કર્યો કે સગુણ નિર્ગુણમાં જવા માટે. એનો સિદ્ધાંત ત્યારે તો સારો હતો કે નિર્ગુણમાં લઈ જવા માટે, કોઈની કાપાકાપી કરવાનો નહોતો, કોઈને મારી નાખવાનો નહોતો, બલિદાનનો ખોટા બલિદાનનો નહોતો. કુરબાની દેવાની હતી. કોને હતી? તે કે અલ્લાહને દેવાની છે. કે અલ્લાહ કોને સમજતા હતા? તો એ કે પાછા નિરંજનને જ અલ્લાહ સમજતા હતા. વ્યાપક પદ નિરંજન છે અને એની જ બધું કર્યું છે, એ જ બધાના કરતા છે એવું માનીને અલ્લાહને સમજવા માટે અલ્લાહ એટલે નિરંજન, અને હુરમા એટલે એનો આડો કરનારી, પડદો કરનારી માયા. કે નિરંજન જે તત્વ છે એને ન સમજાવવા દે, પાછળથી બોલે, હુરમા બોલે અને પડદો કરીને બોલે એટલે એને સમજાય નહીં. જે સત્ય વસ્તુ છે એ વસ્તુ સમજાય નહીં. કોઈને વાત આપણે અઘરી વાતો કરવી, કોઈ ગંભીર વાતો કરવી હોય તો એનો પડદો રાખીને કરવી પડે. આપણે એવી રીતે પડદો રાખવો પડે, એની કલ્પના આપણે આવે નહીં. એનું એક ઉદાહરણ આપું તમને કે જ્યારે છે એ પાંડવોને બાળી નાખવાના હતા, લાક્ષાગૃહની અંદર છે એ બાળી નાખવા માટે લાક્ષાગૃહ આખો તૈયાર કર્યો લાખનો. એને જ્યાંથી હળગાવો ને એક સાથે હળગી જાય અને એની અંદર જે રહ્યા એની બધા જ મરી જાય, કોઈ બચે નહીં. એવો દુર્યોધને અને એના કૌરવોએ એવો લાક્ષાગૃહ તૈયાર કર્યો અને એવી યોજના કરી કે પાંડવો એમાં જાય અને પાંડવો છે એ એની અંદર રહે અને આપણે એને રાત્રે હુતા હોય ને એટલું બધું ખવડાવી પીવડાવી એને બેભાન કરવાની દવાઓ અંદર નાખી દઈશું, પછી હળગાવી દઈશું એટલે એ હવાર થાય ને ત્યાં બધા મૃત્યુ પામી જશે. એટલે આપણે હવે રાજ્યની અંદર આપણું એકલા કૌરવોનું જ રાજ્ય રહેશે, પાંડવોનું રાજ્ય રહેશે નહીં. એવી જે ભાવના કરીને એને લાક્ષાગૃહ બનાવ્યો. લાક્ષાગૃહ બનાવ્યો એટલે એ છે વિદુરજીને ખબર પડી ગઈ કે આ એક કાવતરું ચાલે છે, કે કંઈક કાવતરું થતું હોય ને તો અમુક અંદાજ આવી જાય. અને એ વિદુરજી છે એની બહુ સારી નીતિ હતી, એ સત્યને જાણનારા હતા, ભગવાનની ઉપાસના કરનારા હતા. એટલે વિદુરજીને ખબર પડી કે આમાં કંઈક છે એટલે એની જાણી લીધું કે આ લાક્ષાગૃહની અંદર આ રીતે બનાવેલો છે. વિદુરજીએ એવા 2 લોકોને મોકલ્યા કે એની અંદરથી એવું ભોંયરું તમે કરો અને એ ભોંયરું નદી સુધી વહી આવે કે જે ભોંયરાને એવી રીતે રાખજો કે કોઈને ખબર પડે નહીં અને એમાંથી આ લોકો બચી જાય. લાખ જ્યારે આ હળગતો હોય ત્યારે એ કે એની અંદરથી બચવું, બહાર કોઈ જગ્યાએથી નહીં નીકળાય. લાખનો જે આખો બનાવેલો મહેલ હોય હળગતો હોય ને તો બહાર તમે દોડીને જઈ ના શકો, બધી બાજુ એક સાથે હળગે અને એવું હળગે કે માથે પડે ને તો આપણા ચામડાને એક આખું હળગાવી દે, માઉસને પણ હળગાવી દે. લાખ એટલી બધી ગરમ હોય. અમે હીરાની અંદર હીરાને ચોંટાડવા માટે ઉપયોગ કરતા, ઘાટ જ્યારે કરતા હોય ને ત્યારે એને હીરાને ચોંટાડવા માટે એ લાખનો ઉપયોગ કરવામાં આવે. અને આપણે જે પેલું ગરમ કરી અને પહેલાં સિક્કો મારતા, એ લાખની અંદર કોઈ પેકિંગ કર્યું હોય, પરબીડિયું મોકલવું હોય તો એનાથી એને શાંતતા. તો એવી લાખ છે એ ગરમ થાય પછી જો હળગે તો એ પડે એ બધા જ મરી જાય. તો એને કીધું કે આ લાખનો જે આખો મહેલ હતો એની અંદર આની વિદુરજીએ ભોંયરું કરાવી નાખ્યું. અને કોઈને ખબર નહીં, 2 પહેલાં ને અને એક વિદુરજીને.
હવે આ લોકો તો કૌરવો બહુ ધ્યાન રાખતા દરેક વાતનું કે વિદુરજીને મળવા માટે જવા ના દે પાંડવોને એકલા. જો મળવા જાય તો ઓલા વાત કરી દે કે અમે ભોયરું કરેલું છે એટલે તમે નીકળી જજો. હવે એની વાહે પણ ગુપ્તચર મૂકેલા કે જો ક્યારે વિદુરજીને મળવા જાય તો આપને તરત ખબર પડી જાય. તો ગુપ્તચરે કીધું કે વિદુરજીએ પાંડવોને બોલાવ્યા છે, આજે છેલ્લો દિવસ છે અને અહીંથી પ્રસ્થાન કરવાના છે, એટલે કાકાએ એને મળવા માટે બોલાવ્યા છે. એવા સમાચાર આ દુર્યોધન ને શકુનીને મળ્યા. એટલે શકુની દુર્યોધન ને એ કૌરવો પણ ત્યાં ગયા. વિદુરજી આવે એ પહેલા જ આ લોકો બેસી ગયા. આ બાજુથી પાંડવો આવ્યા ના બેઠેલા હતા. વિદુરજી આવ્યા અને વાત શરૂ કરી કે હવે આ બધાની વચ્ચે તો આને કેમ કેવું કાંઈ ભોયરું કરેલું છે, કારણ કે આ લોકો એને મારવા કરે છે અને એને બચાવવાના છે. એટલે વિદુરજી હોશિયાર હતા. વાત છે ને એ એવી રીતે કરવી જોઈએ કે સામેવાળાને સમજવી પડે અને જેને ન સમજ પડે એને ન પણ સમજ પડે એવી રીતે વાત કરવી જોઈએ. એટલે વિદુરજીએ એને કીધું કે કે યુધિષ્ઠિર એ કે જ્યારે એ કે જંગલમાં દાવાનો લાગે, આગ લાગે કે અને એવી આગ લાગે કે તો કોણ બચી શકે? આવો પ્રશ્ન કર્યો. હવે યુધિષ્ઠિર છે એ તો હોશિયાર છે. આ દુર્યોધન છે ને એની બુદ્ધિ જાડી છે. એટલે પહેલા તો દુર્યોધને કીધું કે ચિત્તો બચી કે ચિત્તો હંધાથી વધારે દોડે. એ કે પણ દાવાનો લાગ્યો તો ચારે બાજુથી લાગે, ચિત્તો પણ મરી જાય એમ. પછી કોઈ પાછો ભીમે જવાબ આપ્યો એ કે જે ઉપર ઉડી જાય ને જે એ પક્ષી બચી કે તો કે એ પણ ન બચી શકે કે ઝાડ જેટલી લાગે કે એના ઉપર ઉડવા જાય તો એના પીછાને એ બાળી દે ઝાડથી અને એ પડી એનો પણ નાશ થાય. તો પછી કોઈ પાછા અર્જુનને જવાબ આપ્યો કે ભોયરું હોય ને સર્પ બચીએ કે અંદર સર્પ ગરી જાય ને તો કે સર્પ ન બચી શકે. કે કેમ? કે સર્પ એટલા માટે ન બચી શકે જે ભોયરું ગાળેલું હોય ને એમાં ઈ જાય, નવું એને ગાળતા આવડે નહીં. કારણ કે જેમ જેમ તાપ લાગતો જાય, જેમ જેમ ગરમ થતી જાય એમ ધરતી હતી ગરમ થતી જાય અને ધરતીની અંદર ગરમી ઉતરે કે એટલે ન્યા હોતી શેકાઈ જાય. જે આપણે છે ને આ ઉબડિયું કરી કેમ શેકીએ એમ કે એરું શેકાઈ જાય કે એટલે એરું મરી જાય કે કારણ કે એને દાંત ન હોય કે એવા કે એ ખોદીએ કે જમીન. પછી યુધિષ્ઠિરને વિચાર આવ્યો કે યુધિષ્ઠિર કહે છે કે કાકાશ્રી કે એક ઉંદર બચી શકે કે એટલે વાત છે એ હું કેના માટે કરું છું. વિદુરને ખબર પડી ગઈ અને યુધિષ્ઠિરને ખબર પડી ગઈ કે ઉંદરડો કેમ બચી જાય તો કે ઉંદરડો અંદર ઉતરતો જાય અને જે ભૂમિ હોય એ જે પોચી હોય એને એ ખોદતો જાય અને જે ભેજ હોય ઠંડક હોય ને ત્યાંય જતો જાય કે આગળ અને ગાળ પાછળ કાઢતો જાય. એટલે એ આ અગ્નિ એને નીચે સુધી જવા જાય પણ એને એ પકડી ન શકે, પોતે ગાળતો જાય કે એના એ માટીને છે એ ઊંડું છે એ ભોણ કરતો જાય કે દર ઊંડું કરતો જાય. એટલે એ રીતે ઉંદરડો નીચે હોયો જાય કે પછી રાજી થઈ ગયા કે વાહ સરસ કે ઉત્તર આપ્યો તે કે યુધિષ્ઠિર પછી ત્યાંથી આ પાંડવો વહી ગયા, કૌરવો વહી ગયા. કૌરવોને થઈ ગયું કાકાએ તો વાત કરી નથી કે એટલે આ તો હવે મરી જ જવાના છે કે અને આજ સાંજે તો વહી જવાના, આશીર્વાદ લઈને જાય છે કે પણ એને ખબર ન પડી કે કઈ ભાષામાં વાત કરી. અને આ યુધિષ્ઠિર સમજી કે છે જે બધા બેઠા હોય એમાં પરમગુરુની વાત કેટલા સમજી શકવાના છે કે કઈ બધા તો સમજી શકવાના નથી કે એટલે કીધું એના પાત્ર હોય એ સમજી શકશે કે એટલે એને યુધિષ્ઠિરને બહાર ગયા ને પછી યુધિષ્ઠિર કહે છે કે અર્જુન હે ભીમ એ કે કાકાએ આપને આવો પ્રશ્ન જે પૂછ્યો છે એ કે એનો મતલબ હોવો જોઈએ, એનું કોઈક રહસ્ય હોવું જોઈએ, એનો કોઈ અર્થ હોવો જોઈએ કે અને એ અર્થ આપણે કામનો છે એટલે આ પ્રશ્ન પૂછ્યો, નકર આવો પ્રશ્ન આપણે ક્યારેય પૂછ્યો નથી. તો કે કાંઈ આપને કંઈ ખબર નથી પણ કે આ મગજમાં રહેશે, કાંઈ એવી સમસ્યા આવશે, એવું કંઈ સમય આવશે તો કાકાએ આપને આવું પૂછ્યું હતું એ યાદ રાખજો કે તમે બધા. એવી રીતે કરીને ગયા. સાંજે પછી ગયા એટલે જોયું અને લાક્ષાગૃહ બળ્યો પછી ત્યારે ખબર પડી કે કાકાએ પ્રશ્ન પૂછ્યો કંઈક ભોંયરું છે કે આમાં અને આમાંથી કંઈક નીકળાય છે એ એને મગજમાં આવ્યું અને પછી એમાંથી એ નીકળે અને બચી ગયા. આ વાત છે એટલા માટે કે કઈ રીતે વાત કરે છે, કોને સમજાવી અને કોને ન સમજાવી. તો એવી રીતે અહીંયા કે હુરમાં એવી વાતો કરે અને વાતો કરે એટલે બધા જે મુસલમાનો છે એ વાતને ઊંધી સમજી લે. એટલે કે બલિદાન દેવાની વાત આવે તો બકરાના કાપાય કે બલિદાન દેવાનું છે એટલે કયું બલિદાન દેવાનું છે કે સમજણનું પોતાની અંદર જે કામ ક્રોધ લોભ મોહ એનું બલિદાન દેવાનું છે કે એનો નાશ કરવાનો છે, એનું માથું કાપી નાખવાનું છે એટલે એ ઉગે નહીં. એ વાત સમજે નહીં. કેમ? તો કે એ બધા ક્યાંથી આવ્યા છે? તો કે ઓલા દુર્યોધન વાળા છે બધા,
કૌરવોમાંથી આવ્યા છે, એ વાત સમજી નહીં શકે કે. એટલે બે વાત કરી, હુરમાએ આડો પડદો રાખ્યો, એ જે રીતે વિદુરે આડો પડદો રાખ્યો અને સીધી વાત ન કરી, એનું ઉદાહરણ મેં તમને એટલે આપ્યું કે આ તમને સમજાય. પરમગુરુ પણ આવી વાત કરે છે, જે અણસમજુ એના આગળ આવે એ એને સમજી ન શકે, એટલે અર્થી હોય એ ઉઠી સટોય કે એને મારે બનશે નહીં. જે શાસ્ત્રમાં જેનું મન હશે અને શાસ્ત્રની ઉપાસના કરતા હશે, એના દેવ પ્રત્યેની દ્રઢતા હશે, જડતા હશે, એ મારી વાત સમજી શકશે નહીં, એટલે એ લોકો અહીંથી વયા જશે. એટલે પરમગુરુ પણ આવી વાત કરે છે કે એની ભાષા છે એ અમૃતવાણી છે, એની અંદર વાતને પણ જોડે છે કે હુરમા છે એની આ રીતે વાત કરી છે, એ વાત આ લોકો નથી સમજી શકતા, એટલે એની આંખનું કાજળ ગાલે ઘસ્યું કે આંખે લગાડવાનું કાજળ હોય અને વાત કરે છે એ ગાલે ઘસે છે. ગાલે તો પાવડર ઘસવાનો હોય ને, પણ આ આંખનું કાજલ તો કે એની જોયું તો કે આ ઊંધું કરે છે. તો જે કહેવાનો મતલબ હતો એ મુસલમાનો કરતા નથી એવો અર્થ થાય છે અહીંયા, સમજાણું. અને એના ઘણા બુકો છે, મેં ઘણી બુકો એની વાંચી છે અને એનું આખું ચરિત્ર પણ મેં વાંચ્યું છે. એના વિશે અત્યારે આપણે ઊંડા નહીં ઉતરીએ. મોહમ્મદ પૈગંબરનું ક્યારે કેટલા સમય અવસાન થયું, કઈ રીતે હતા, કઈ રીતે એની આ મુસલમાન ધર્મની શરૂઆત કરી, કઈ રીતે મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, એની જે ઘટનાઓ હતી, એનો આશય એવો હતો કે આ સગુણની ઉપાસના કરે છે એમાંથી બધા છૂટે, પણ એ આશય એનો પરિપૂર્ણ ન આવ્યો અને એ ઊંધા માર્ગે ચડાઈ ગયું. એમાં હુરમાએ આખો ડખો કરી નાખ્યો, ઊંધું આખું સમજાવી દીધું. તો આપણે આપણું પંચમ વેદ વાંચીએ તો આપણી અંદર એક શાંતિ ને એનો સુખનો અહેસાસ થાય. તો આ મહેશભાઈએ માસીને એનું ટ્રાન્સલેશન કરવા પડ્યું કે ભાઈ હું વાંચું છું તો મારું મન અસુખ થઈ ગયું, એટલે એવું અંદર થયું. તો હવે એટલું ઊંધું જોઈએ આખું તો કેવી રીતે જાય? એ ત્યાં 15 દિવસ મહિનો મોહમ્મદ પૈગંબર ત્યાં આગળ એની એક ખોલી હતી પહાડોની વચ્ચે એ જે ગુફા હતી એની અંદર બેસે, ખાવા પીવાનું લઈને જાય. આયશા એની પત્ની હતી, જે આયશા હતી કે એનું બીજું કંઈક નામ છે, તો એને બધું તૈયાર કરીને આપે. અને એને છે એ 5-6 છોકરાઓ હતા આનાથી, અને એ જ્યારે લઈને જાય તો અઠવાડિયું 15 દિવસ મહિનો ત્યાં બેઠા રહે અને એની ઓલામાં ધૂનમાં રહે અને એની આરાધના કરતા રહે. તો એને અમુક વસ્તુ સંભળાય, એ સંભળાય એના આધારે પછી એની આવીને બધાને વાત કરી કે ભાઈ આ જે સગુણની ઉપાસના છે એ ખોટી છે, અને એના ઉપર એની સીધો એટેક કર્યો કે આ સગુણની તમે માનો છો એ બધી ઉપાસના ખોટી છે. પણ આ એ પરમગુરુ એમ કહે છે કે બાળકો માટે જેમ એકડા બગડા બધું ભણવું પડે કે એ રીતે શરૂઆતના ધોરણની અંદર આ બધું જ કરવું પડે કે સગુણ ઉપાસના, મૂર્તિ પૂજા, જે કાંઈ કરવું પડે એ જરૂરી છે. પહેલા, બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં સીધું કોલેજની અંદર જવાતું નથી કે. એટલે ઘણાય છે એ બીજી યોનિની અંદરથી મનુષ્ય બનીને આવે છે, એને તો હજી કાંઈ ખબર જ નથી. જે મનુષ્યમાંથી મનુષ્ય બને છે એને ખબર છે કે ગયા જન્મે આ થયું હતું, તો એના ચિત્તની અંદર આ સંસ્કારો પડેલા હોય. પણ જે નવો આવે છે એના માટે કે આ જરૂરી છે, માળા ફેરવવી, મંત્ર જાપ કરવા, મૂર્તિ પૂજા, એ શરૂઆતમાં જરૂરી છે. પણ જ્યારે એને પાકી જાય કે હવે આ કામ એમાં જડતા નહીં રાખવાની, એને છોડી દેવાનું કે પછીના ધોરણમાં જવાનું. પહેલા ધોરણની અંદર જાય હોય અને કે 7 વર્ષથી એમાં ને એમાં છું, મારે તો બીજા ધોરણમાં જવું નથી, શિક્ષકે મને અનુકૂળ છે, શિક્ષકારે મારે એવો સંબંધ થઈ ગયો, આ બેન છે મને અનુકૂળ છે, આ ચોપડીનું પાનું મને ખબર છે, અક્ષર મેં વાંચ્યો છે, અને શિક્ષક સમજાય ને એની પહેલા ત્યાં બોલતો હોય મોઢે. 7 વર્ષ એમાં થયા પહેલામાં, અને એમાં જડ થઈ ગયો કે એ બીજા ધોરણમાં જાતો નથી. ઓલા એની અરે ભણતાથી 7મા ધોરણનું ભણે છે અત્યારે. તો એ કે એવા જડતા જેને આવી છે એને પરમગુરુ છોડાવે છે કે આ જડતામાં નથી રહેવાનું. પરમગુરુ એવું નથી કહેતા કે આ નહીં કરવાનું, એમ પહેલા ધોરણમાં નહીં બેસવાનું એવું તો કીધું જ નથી એને. પણ એ કે આ જડતા હવે ગરી ગઈ છે, તમે તો હવે તમે 12મા ધોરણનો અભ્યાસ 12મા ધોરણમાં હોવા જોઈએ, એના બદલે તમે આમાં ઊભા રહેશો તો ક્યાં સુધી આ ઊભા રહેશો? આ જડ પૂજા થઈ ગઈ, તમારી જડતા આવી ગઈ છે કે હવે એનાથી આગળનો વિચાર કરો, આ ગ્રંથને સમજો, મારી વાતને સમજો. એટલે સગુણની ઉપાસના, નિર્ગુણની બંનેની ઉપાસના છે એ પરમગુરુએ આ બધા એના મનમાં જે ભરેલી હતી કઢાવી નાખી, ક્રમશઃ કઢાવી. આગળની ચોપાઈ 34 નાસુત મલકુત નહીં અથર્વેદ 33મી અથર્વેદ અનુકરમિત તેહી ભરમિત ભવ મહાય અલ્લાહિલ્લાહી પોકાર કે નુરત જયલા સાય અથર્વેદ અનુકરમિત
તેહી ભરમિત ભવ મહાય અલ્લાહ ઇલ્લાહી પોકાર કે નુરત જયલા સાય. અથર્વવેદનો અનુક્રમ લઈને તે સંસારમાં ભરમાયા છે. અલ્લાહ ઇલ્લાહી ઇલ્લાહી પોકારીને કહે છે કે સાય નુરતના ભરેલા છે. હવે કહે છે કે એ પ્રકાશ રૂપે પણ જોવા મળે છે. જેમ બ્રહ્મનો પ્રકાશ છે કે સાય નુરતના ભરેલા. નુરત એટલે એક પ્રકારનો આકાર, એક પ્રકાશમય આકાર, એના નૂરતાથી ભરેલા છે. કોઈ માણસ છે એના મોઢા ઉપર તેજ વધારવાની, આની નૂરતા બહુ સારી છે, એમ તેજ સારું છે એને, તો કે નુરતથી ભરેલા છે. એવું અલ્લાહ માટે કહે છે કે અલ્લાહ આવા છે એમ. પણ એ કેમાંથી આ આવ્યું છે તો કે અથર્વવેદનો જ આ ભાગ છે. જેમ ચારે વેદની વાત કરી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અથર્વવેદમાંથી બહુ બધા શાસ્ત્રો નીકળ્યા. અથર્વવેદ બધા વેદો કરતાં મોટો છે. અને અથર્વવેદનું મહાવાક્ય, આપણે બધા વેદના મહાવાક્ય નીચે લખેલા છે. અયમ અહો નિર્મળ, સચ્ચિદાનંદ, અહમ બ્રહ્માસ્મિ, તમપદ, તત્પદ, અસીપદ, તત્વમસી, આ બધા મહાવાક્ય છે. એમાં જે અથર્વવેદનું મહાવાક્ય છે એ અહો અયમ નિર્મળ, હું, એમાંથી અનેક સંપ્રદાયો ઉત્પન્ન થયા. એમાંથી 3 દર્શન ઉત્પન્ન થયા. કપિલનું છે એ સાંખ્ય દર્શન, કણાદનું વૈશેષિક દર્શન અને પતંજલિનું યોગ દર્શન. આ 3 દર્શન છે એ અથર્વવેદમાંથી ઉત્પન્ન થયા. અને એક દર્શન છે એમાંથી, એની અંદરથી જે કપિલનું દર્શન છે એની અંદરથી મુસ્લિમ ધર્મની સ્થાપના થઈ. કપિલ મુનિનું એક દર્શન છે જેને સાંખ્ય દર્શન કહેવામાં આવે છે. બધા તત્વોનો ભાગ કરી અને એની અંદરથી જે મૂળ તત્વોને બહાર કાઢવું, કે કયું તત્વ, મૂળ તત્વ એટલે આત્માને, એ આત્મા સુધી પહોંચેલા, એટલે આત્મા ગતિના હતા. અને કપિલ છે એ જે મૂળ 10 અવતારો થયા વિષ્ણુના, એમાં અલ્પ અંશ અવતારો પણ કહેવામાં આવે. એ 24માના એક અવતાર હતા. દેવહૂતિ અને કરદમ ઋષિના એ પુત્ર હતા, 10મા 9 કન્યા પછી જન્મેલા. કરદમ છે એ માનસ પુત્ર હતા બ્રહ્માજીના. અને દેવહૂતિ હતી મનુ અને શત્રુપાની ત્રીજી દીકરી હતી દેવહૂતિ. પ્રસૂતિ, આકૃતિ અને દેવહૂતિ, એમાં દેવહૂતિના હતા. તો એ કપિલ છે એ વિષ્ણુનો અવતાર હતા. અને એ અથર્વવેદની અંદર છે એનો અભ્યાસ કરી અને એનાથી એની સાંખ્ય દર્શન કાઢ્યું. સાંખ્ય દર્શનની અંદરથી કેટલાય નાના નાના છે એ સંપ્રદાયો ઉત્પન્ન થયા. એમાંથી છે એ અથર્વવેદનો અનુક્રમને જાણીને આ મુસ્લિમ ધર્મની સ્થાપના થઈ છે. વિચાર કરો, પરમગુરુ લખે છે આ બધી વાતો. આ પંચમ વેદ તો કેવી રીતે ધ્યાનમાં આવે? અથર્વવેદના એક એક ભાગની અંદરથી આ બધું હાલતું હોય તો પંચમ વેદની વાત કરો, કેવી રીતે ખબર પડે? આ જગતની રચનાની કેમ ખબર પડે? કલ્પિત રચના માને છે. પરમગુરુ કહે છે કે સત્ય રચનાને કોઈ જાણી શકતું નથી, કે પોતાના મનમાં આવેલી કલ્પનાઓને માને છે બધા. તો અહીંયા કહે છે કે એમાં એનો પોકાર કરે છે. એની પછીની આખી 34મી, નાસુત મલકુત જબરુથ લાહુત જીનું અસ્તાન હરદમ હજરત રહી સદા કરતવનું અવિલાન. એક જ વાર, નાસુત, મલકુત, જબરુત અને લાહુત, આ 4 એમના મકાન છે. સદાને માટે દમમાં હાજર રહી તેનું અવિલાન કરે છે. દમ એટલે શ્વાસની અંદર જે અજપા જાપ કરે ને, એવી રીતે શ્વાસે ધ્યાન કરવું. એ રીતે ઓલી માળાઓ ફેરવે, એની નાની માળા, અને શું કહે છે તસ્બી, તો એને ફેરવે. આપણી જેમ જ માળા ફેરવે. નમાજ એટલે આપણે જે નમન કરીએ એનો જ એક પ્રકાર છે નમાજ, એનું નમાજ. પછી જે આપણે ઉપાસના કરી રોજા, એ જે રોજા કરે એ આપણે ઉપવાસ કરીએ, એના જ એક ભાગ છે. તો જે હિન્દુ ધર્મની અંદર જે બધી વાતો છે, જે અથર્વવેદમાં જે વાતો છે, એ વાતોને એની ગ્રહણ કરી છે. પણ છતાં એ એમ સમજે છે કે અમે છે એ સનાતની હિન્દુ નથી, એવો એનો પ્રચાર છે. કારણ કે પંચમ વેદની તો વાત એને ખબર જ પડવાની નથી, પણ એ આ 4 વેદની વાત એને ખબર પડશે નહીં. કે અને એમાં એ જડ થઈ ગયા છે. મેં કીધું ને કે 7મા ધોરણની અંદર 7 વર્ષ ત્યાં પહેલા ધોરણમાં એમાં જડતા આવી ગઈ છે. આવો જડ ધર્મ થઈ ગયો છે કે સત્ય વસ્તુ સ્વીકારી ન શકે. આજે વિજ્ઞાન કહેતું હોય કે પૃથ્વી ગોળ છે અને એના ફોટાય હોય, એનું પ્રમાણે હોય, તો પણ કે પૃથ્વી ચપાટ હશે એવું કે હવે કીડીને એમ કીધું હોય કે દડો છે એ મોટો દડો હોય કોઈ,
અને કીડીને એના ઉપર એમ કીધું કે તું ફર, એમ આ રૂમ જેવડો દડો હોય એના ઉપર એ ફરે તો એમ જ કે આ ચપાટ છે કે, પણ આપને ખબર પડે કે આ ગોળ છે, બહારથી જોવે એને કે એ હાલે છે ને તો એને એ ભાગ એવો જ દેખાય, પોતાનું શરીર જ નાનું એટલું છે. તો એવી રીતે કીધું કે એવા ઘણા એવા વિષયો છે કે જેને આ લોકો જડતાના કારણે સત્ય વસ્તુ સમજી શકતા નથી. એવા જડ ધર્મ જેના થઈ ગયા છે એ લોકોને ક્યારે આ વાતની ખબર પડવાની નથી. નેકી બદી સુનાવત સાબુત કત ઈમાન, જીવતે જીવ હલાલકુ કરતન ત્રાસ હેવાન. નેકી એટલે નીતિથી ચાલવું અને બધી એટલે અનીતિ છે એવું સંભળાવે છે અને ઈમાનને સાબિત રાખે છે, પણ જીવતા જીવને હણતા એમને ત્રાસ આવતો નથી. બકરા કાપી નાખે છે, હરણિયાઓ કાપી નાખે છે, જીવ જંતુ કાપી નાખે છે, મનુષ્યને મારી નાખે છે કે તો એને એને છે એને ત્રાસ નથી લાગતો. એ કે કેમ કે આમ તો નેકી એને બધીની વાત કરે છે કે ખરાબને છોડી દેવું ને નેકી સારી વસ્તુ છે એનો સ્વીકાર કરો, ઈમાનને સાબિત રાખવું કે ઈમાનદારીથી જીવવું એવું પણ કહે છે કે, પણ આ જે જીવો છે એને મારતા એને કોઈ પાપ નથી લાગતું. એટલે એમ કહે છે કે મને કાંઈ થતું નથી, એના પ્રત્યેને પસ્તાવો નથી થતો. એ કે આ વસ્તુ એમાં એ કે ખરાબ વસ્તુ દેખાય છે કે સત્ય વસ્તુ તો બધું સત્યને સ્વીકારવું જોઈએ ને કે, પણ આ કોઈને હેરાન કરતા, કોઈને મારતા, કોઈને દુઃખ દેતા એને પોતાને છે એ પસ્તાવો નથી થતો. એ કે અને એના ઉપર એને કોઈ શંકા નથી થતી કે આવી રીતે આમાં જડ થઈ ગયા છે કે. આગળ જબ તે મરણ જાનહી સબ રહુ સરજન સાય, તબ તે મહેર ન લાવત જીવતે જીવહન તાય. બધા જીવો સર્જનારના છે અને મર્મ છે એ મર્મને તેઓ જાણતા નથી અને એથી તે મહેરબાની લાવતા નથી અને જીવતા જીવને હણતા તેમને ત્રાસ ઉત્પન્ન થતો નથી. કારણ કે એમ જો સમજે કે આ બધા જીવો એના છે, આ સર્જનારે જ બનાવ્યા છે, તો એને છે એ ત્રાસ કોઈને મારતા, કોઈને હેરાન કરતા એને અટકે. પણ એને એવું લાગતું નથી, એવું એ સમજતા નથી કે આ સર્જનારે જ બધાને બનાવેલા છે. એ એના સંપ્રદાયમાં હોય, પોતાના સંપ્રદાયમાં હોય કે ન હોય, કરતા એ જ બધાને બનાવ્યા છે. પરમગુરુ કહે છે કે મારો સંપ્રદાયને હું જો આ જ રીતે પસાર કરવો હોય તો આવી રીતે કોઈના ગળકી પકડીને તલવારથી એનું માથું બાંધીને કોઈને દબાણથી ઘણો પ્રચાર થાય, પણ કે એવી રીતે પ્રચાર કરાય નહીં. કે આપણી અંદર તાકાત હોય તો પણ આવો પ્રચાર ન કરાય. કેમ કે તમે જે પ્રચાર કરો છો એ તો કોઈને તમે પરાણે મનાવો છો, એ સ્વીકારે ને માને, એની સમજણથી માને તો સાચું છે. કે પણ તમે કે આ રીતે કરીને તમે આ મૂળ જે ધર્મનો મર્મ છે એને જાણી શકતા નથી. કે અને બધા જ જે બધાની અંદર એક જ આત્મા બેઠેલો છે, બધામાં આ સર્જનારે જ આ બધું સર્જેલું છે, એના જ આપણા બધા ભાઈઓ છે એવો ભાવ તમારી અંદર આવતો નથી. મુસલમાન છે એને ભાઈ સમજો છો, મુસલમાન સિવાય એને કાફીર સમજો છો તમે. એના કારણે બે વચ્ચેનો તફાવત પડે છે, એટલે તમને એને મારતા શરમ નથી આવતી. કે પણ જો તમે એમ સમજો કે આ બધા જ એકમાં જ હમાય છે, પૃથ્વીમાં જ હમાય છે, પૃથ્વીમાંથી જ ખાય છે બધા અને એનાથી જ પોષણ પામે છે, એક જ શ્વાસ બધા લે છે, એક જ સૂર્યની આરાધના કરી રહ્યા છે, સૂર્ય બધાને પ્રકાશ આપી રહ્યો છે, ચંદ્ર બધાને પ્રકાશ આપી રહ્યો છે, પાણી બધાને આ ધરતીનું જ પીવું પડે છે. કીડી હોય, મકોડી હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, એમાં મનુષ્યની અંદર તમે આવા કેમ ભાગ કર્યા? તો કે જો એ એવું જાણે સત્ય હકીકતને તો આવું કરે જ નહીં. કે એક સર્જનારના જ આ બધા છે તો આવું આ અનીતિના માર્ગે ચાલે જ નહીં. કે છે નીતિનો માર્ગ પણ અનીતિ એ ચાલે છે. ક્યાં આવી વાત કરે છે. 37 जिनको अल्लाह कहत ही नूरतनु अंबार, हिंदू कहत निरंजन दोन के एक सार. અહીંયા સીધી વાત કરી દીધી એની કે જીनको અલ્લાહ કહતી, કે જેને તમે અલ્લાહ કહો છો એ કે નૂર તનુ, આ નૂર ને તનુ ને બેને છૂટા પાડવાના છે. નૂર તનુ અંબાર, આ રીતે તન જે શરીર છે એનું પ્રકાશમય શરીર છે, અંબાર એટલે આકાશ જેવું. હિન્દુ કહત નિરંજન, આપણે જ્યોતિ નારાયણ કહીએ છીએ ને, જ્યોતિ એટલે પ્રકાશ અને નારાયણ જેને ધારણ કરીને બેઠા છે એ, એટલે એને કીધું કે અંબાર, અંબર એટલે આ આકાશ, ગત આકાશ, એના ધારણ કરીને બેઠેલા નિરંજન પુરુષ
એ હિન્દુ કહત નિરંજન દોહન કે એક સાર કે હિન્દુ નિરંજનને જે હિન્દુ માને છે એ અને આ અલ્લાહને માને છે એ બંનેનો એક જ સારાંશ છે કે બે એક જ વસ્તુને માને છે કે છેલ્લી ચોપાઈ બે ચોપાઈ લઈ લઈએ. એક કહત હી જ્યોત હી એક કહત તીનું નૂર આપનું આપની જ પતિપદ 100 લક્ષ લહતન ભૂર. કેવું કીધું? એક તેને જ્યોતિ કહે છે અને બીજા તેને નૂર કહે છે, પણ નિજ સ્વરૂપ અને કર્તાપદ લક્ષ તેઓ ભૂચર મતીવાળા હોવાથી જાણી શકતા નથી. કેવી મતી થઈ ગઈ છે કે ભૂચર, જે આ બધું ધરતીનું ખાઈ ખાઈને એની બુદ્ધિ પણ જાડી ધરતી જેવી જડ થઈ ગઈ છે કે આ ભૂચર ગતિ જેની પ્રાપ્ત કરી છે કે એ આ વાતને સમજી શકતા નથી. હિન્દુ એ કે જ્યોતિનારાયણની વાત કરે છે અને મુસલમાનો છે એ અલ્લાહ કહે છે, એ કે નૂર કહે છે કે આ અલ્લાહનું કેવું નૂર છે કે એમ કીધું આપણે જ્યોતિ કેવી પ્રકાશ કેવો છે તો એ કેવી રીતે એના વખાણ કરે છે, પણ બંનેની ગતિ તો કે ભૂચર ગતિ છે કે એને ખેચર ઉપર આ આકાશમાં ઉડવાની ગતિ આમાંથી બંનેમાંથી એકે નથી. આમાંથી કોઈ આકાશમાં ઉડી શકશે તો એ બ્રહ્મજ્ઞાની હશે. અને મારી તો ગતિ કે ભૂચર ખેચર પર ધામ હોય કે મારી તો ભૂચરની ગતિ નથી, ખેચરવાળા મને ઓળખી નથી શકતા, એનાથી પર ધામ છે એ મારું ધામ છે કે એટલે મારી ગતિ તો બંનેથી ઉપરની છે કે ભૂચરવાળા નથી જાણી શકતા તો ખેચરવાળા નથી જાણી શકતા તો ભૂચરવાળા કેમ જાણી શકે? આ બંનેને બાદ કરી નાખ્યા. શરીયત ત્રિખત હકીગત ચોથે મારફત માય પ્રોક્ષ રાહ માહી પછી રહે બુજત નાય. શરીયત ત્રિખત હકીકત અને મારફતના પરોક્ષ રસ્તામાં પચી રહ્યા છે પણ પોતાની રૂહને જાણતા નથી. હું કોણ છું, મારો આત્મા કોણ છે, આત્મગતિને હજી જાણતા નથી આ લોકો. જીવ ગતિ ત્યાં સુધી છે કે આત્મગતિ મારો આત્મા કોણ છે કે શરીયત ત્રિખત હકીકત અને મારફત એ જે રીતે આપણે એમ કહીએ છીએ વૈકુંઠ, કૈલાસ, બ્રહ્મપુરી, ગૌલોક એમ આ બધા ધામોને એ લોકો આ રીતે નામ આપીને વર્ણવે છે. સમજાણું? એને એ રસ્તો કે એ રસ્તામાં પચી ગયા છે. આ બધા પોતાના રૂહને પોતાનો આત્મા કોણ છે એને જાણતા નથી. અંશની વાત હજી નથી કરતા પરમ ગુરુ, કારણ કે આ આત્માને જ જાણતા નથી જીવ ગતિના, તો અંશને તો ક્યાંથી જાણી શકશે? એ તો જે આત્મગતિવાળા છે, જે બ્રહ્મગતિવાળા છે એ અંશને જાણશે કે તો એ ગતિ 40મી છેલ્લી ચોપાઈ વાંચી લઈ. નિજ રૂહ કરી મા કાદર બીનું હાલ પુરમાન કાજી મુલ્લા ક્યા કિએ પઢી કતે બકુરાન. પોતાની રૂહ જેનાથી હાલ શરીરમાં બધા જ તત્વો સ્ફુરાયમાન થયા છે તે અને પતિપદ જાણ્યા વગર કિતાબ અને કિતાબ અને કુરાન પઢીને શું કર્યું તો કીધું અહીંયા કે આ તમે અનેક પ્રકારની કિતાબો, જે 4 કિતાબોની વાત કરી છે, થોરા, બાઇબલ, પછી કુરાન, આપણા છે બધા પુરાણો, એને તમે વાંચી વાંચીને શું કરો છો કે જ્યાં સુધી તમારા સ્વરૂપની તમને ખબર નથી. આ પ્રાણ છે એની તમને ખબર નથી, આ પ્રાણ તમને કેમ જીવાડે છે એની ખબર નથી, આ પ્રાણ માના ઉરમાં તમે કેવી રીતે પ્રાપ્ત કર્યો એની ખબર નથી, અને આ શરીરની અંદર લોહી આપણે જે ખાઈએ છીએ એનું લોહી કોણ બનાવે છે, દૂધ કોણ બનાવે છે, હાડકાં કેવી રીતે બને છે, એ પ્રાણ વિશેની તમને કશી જ ખબર નથી કે અને છતાંય તમે જડતાથી આ બધી ઉપાસના કરો છો તો આ ઉપાસના ત્યાં સુધી પહોંચી શકે એવી છે નહીં કે તમારા સ્વરૂપને પ્રાપ્ત કરવામાં આ બધી અંતરાય છે, તમને નડનારી છે, પડદો કરનારી છે, એ તમારા પોતાના સ્વરૂપ સુધી ન પહોંચવા દેવાની આ બધી અવરોધો છે કે આ અવરોધોને તમારે બધાને દૂર કરવા પડશે. આવી વાતો અહીંયા કરે છે. 41મી ચોપાઈથી કાલે વાંચશો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય, ધામ કી જય, ચલદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ.